હેલો એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો આજે આપણે ભેગા થયા છીએ પ્રેસી રાઇટિંગ માટે. પ્રેસી રાઇટિંગ જે આપણા રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ બંનેના સિલેબસમાં છે અને 10 માર્ક્સનું છે અને આમાં સૌથી વધારે માર્ક્સ આપણને કઈ રીતના મળી શકે છે. આપણે ટોપર્સ કોપી બી જોઈશું, જેમ કે એક આ ટોપર કોપી છે તમારી સામે, જેમાં 4 માર્ક મળ્યા છે. આ પણ ટોપર છે અને એક આ ટોપર કોપી છે જેમાં 13 માર્ક્સ મળ્યા છે. તો શું ડિફરન્સ છે, કેમ આટલો ડિફરન્સ આવી શકે છે, એ આપણે ચેક કરીશું. અને આપણે શું ધ્યાન રાખવાનું છે, આપણે શું શીખવાનું છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ આપણને પણ વધારે માર્ક્સ મળી જ જશે 100%, પણ કોઈક ભૂલ અગર દેખાતી હોય તો આપણે એને કઈ રીતના સુધારી શકીએ. અને હવેથી પ્રેસી રાઇટિંગ કઈ રીતના કરવું એ આપણને એકચ્યુઅલી રૂલ્સ આજે ખબર પડશે. આજ સુધી તમે પ્રેસી રાઇટિંગના રૂલ્સ તમને નહોતા ખબર, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમે એ બધું આ ડોક્યુમેન્ટ તમારે એક જ વાર ડાઉનલોડ કરીને રાખી દેવાનું છે. કોઈ પણ એક્ઝામ આવે તમારા માટે આ ડોક્યુમેન્ટ પ્રેસી રાઇટિંગ માટે બેસ્ટ છે. આના સિવાય બીજું કંઈ તમારે જરૂર નહીં પડે. ઇંગ્લિશ માટે ગુજરાતીમાં બસ આ જ રૂલ્સ ફોલો કરવાના છે અને ગુજરાતીમાં લખવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. ડન. આ ડોક્યુમેન્ટ બહુ ડિટેલ્ડ હશે, ફ્રોમ ઇન્ટ્રોડક્શન બધી વસ્તુ તમને આમાં કરાવવામાં આવશે. તો આપણે ધ્યાન રાખીશું કે એક્ઝામમાં આ લાઇન ટુ લાઇન આપણે રીડ નથી કરવાનું. એકવાર ખાલી આપણે રીડ કરી દઈશું, પછી આપણે પ્રેક્ટિસ વધારે કરશું. એક્ઝામમાં પ્રેક્ટિસનું મહત્ત્વ વધારે છે. જેમ પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે પ્રેક્ટિસ ઇઝ ધ કી. બટ પ્રેક્ટિસ કર્યા પછી માર્ક્સ ના આવે એનું કઈ રીતના ખબર પડે સર માર્ક્સ આવે છે નહીં આવે? તો પ્રેક્ટિસ રાઇટ ડાયરેક્શનમાં હોવી જોઈએ. રાઇટ ડાયરેક્શનમાં પ્રેક્ટિસ માટે રૂલ્સ સાથે, સ્ટેપ્સ સાથે આપણે શીખવાનું. આ સ્ટેપ્સવાળી પ્રોસેસ, રૂલ્સવાળી પ્રોસેસ ફર્સ્ટ ટાઈમ સૌથી પહેલાં આપણે અહીંયા લોન્ચ કરી છે. આજે તમે ઘણા બધાને જોતા હશો કે સ્ટેપ્સ સાથે તમને શીખડાવવાની ટ્રાય કરે છે લોકો. બટ અગેન, જ્યાં સુધી એકચ્યુઅલ સ્ટેપ્સ તમને નહીં ખબર પડે ત્યાં સુધી માર્ક્સ નથી મળવાના. તો આ બધી ડિટેલ્સ સર તમે ક્યાંથી લઈ આવો છો? તો ખાલી આ આપણી એક અહીંયાની ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશનમાંથી જ નહીં, અહીંયા જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ આના હોય છે, જ્યાં તમને ફોર એક્ઝામ્પલ કે હું અપલોડ કરી શકો હોય તો જોઈએ તો તમે કોઈ કહેજો કે ગુજરાત ગવર્મેન્ટના પણ કમ્યુનિકેશનના ડોક્યુમેન્ટ્સ હોય કે ઓકે આવા ડોક્યુમેન્ટ્સ તમારે આ રીતે કમ્યુનિકેટ કરવાનું. એના પછી આઈએલ્ટ્સ જે આઈએલટીએસની એક્ઝામ્સ હોય ત્યાં પણ આવા ક્વેશ્ચન્સ તમને જોવામાં આવે, કોમ્પ્રિહેન્શન સ્કિલ્સવાળા. પ્રેસી પણ કોમ્પ્રિહેન્શન સ્કિલ્સમાંથી જ, કોમ્પ્રિહેન્શન સ્કિલનો જ ક્વેશ્ચન કહેવાય. જેમ આપણે આની પહેલાં રીડિંગ કોમ્પ્રિહેન્શન સ્ટેપ બાય સ્ટેપ કર્યું, દરેક સ્ટેપ. હવે તમે રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે એક વિડીયો જોઈ લેશો તો તમારે આના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે અને બીજા કરતાં તમને 100% વધારે માર્ક્સ મળશે. જો બધા સ્ટેપ્સ ફોલો થાય છે તો તમને ફૂલ માર્ક્સ મળશે. રીડિંગ કોમ્પ્રિહેન્શન એક એવી વસ્તુ છે કે જ્યાં તમને ફૂલ માર્ક્સ મળી શકે. રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ગ્રામર. એના પછી સૌથી વધારે કંઈ માર્ક્સ આવતા હોય તો પ્રેસી રાઇટિંગમાં છે. કેમ કે પ્રેસી રાઇટિંગમાં બી કોઈ સ્ટેપ્સ છે, કોઈ વસ્તુઓ છે જે ફોલો કરીએ તો સામેવાળાને દેખાય અને જ્યારે જોવે છે તો આપણને એના માર્ક્સ મળે છે. ડન. આ એક સેલ્ફ ગાઈડિંગ હશે ડોક્યુમેન્ટ, એટલે કે ગુજરાતીમાં પણ તમને આમાં ઘણી બધી વસ્તુઓ મેં લખેલી છે કે કઈ રીતના થાય છે. સમજો કે આ તમને ખબર નથી પડશે, આટલું બધું લખ્યું છે, નથી ખબર પડતી, તો ગુજરાતીમાં શું કહેવા માંગે છે તમારા માટે મેં લખ્યું છે. એટલે ચિંતા ના કરતા રીડ કરવામાં સર આ તો બધું નહીં ખબર પડતી, બહુ લાંબુ લાંબુ લાગે છે, એવું નથી. હવેથી બધી વસ્તુઓ ગુજરાતીમાં બી સમજાવી સાથે સાથે. ડન. ચલો. ઇન્ટ્રોડક્શન પ્રેસી રાઇટિંગ એટલે કોઈ પણ વસ્તુને આપણે 1/3 કરવું એવું આપણને અત્યાર સુધીમાં ખબર છે. બટ 1/3 કરવું એની સાથે સાથે એની કંઈક ક્વોલિટીઝ હોય છે કે ભાઈ કેમ એવું કરવામાં આવે છે. તમારી પાસે પ્રેસી રાઇટિંગ કેમ તમને શીખડાવવામાં આવે છે? કેમ કે કોઈક વસ્તુ જ્યારે તમને કોકને ટૂંકમાં સમજાવી હોય તો તમે એને સમજાવી શકો. કોઈ પણ ક્વેશ્ચન છે આપણા પેપરમાં નકામી રીતે નથી. હમણાં કોઈ એક રીલ બહુ વાયરલ થઈ છે કે સ્કૂલમાં પત્ર લેખન શીખડાવ. આજ સુધી મેં કોઈને પત્ર નથી લખ્યો, તમે ક્યાંક જોઈ હશે એ રીલ. બટ અગેન, એ કોઈને લખવા માટે તમને નથી શીખડાવતા. બટ ઇન કેસ વેન તમે કોઈ એવા સેટિંગમાં છો, જેમ કે ગવર્મેન્ટ જોબ પર છો, યા તો કોઈ બી જગ્યાએ તમે સમજો કે તમે એઝ અ સિટીઝન બી તમારે કોઈને પત્ર લખવો છે, ગવર્મેન્ટ ઓફિસરને પત્ર લખવો છે, તો તમને એક પર્ટિક્યુલર ફોર્મેટ આવડવી જરૂરી છે જેથી સામેવાળો એ તમારો પત્ર વાંચી શકે અને તમારા મુદ્દાઓને સમજી શકે. બરાબર. તો પ્રેસી રાઇટિંગ બી ગવર્મેન્ટ ઓફિસર, જેમ તમે રેવન્યુ તલાટી, ડીવાયએસઓ બનવાની ફૂલ પ્રિપેરેશનમાં છો, એની પાસેથી કોઈક એક આવા થોડાક એક્સપેક્ટેડ સ્કિલ્સ હોય છે કે યસ આવી સ્કિલ્સ એની પાસે હોવી જોઈએ તો અમને વાંધો નથી. બાકી અમે બેઝિક ટ્રેનિંગ જોબની તો અમે આપશું. બરાબર. એટલે તમને આ મેન્સ બી આપવામાં, મેં પહેલાં બી કીધું છે કે મેન્સ શું કરવા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે અને એમાં બી ગુજરાતી અને ઇંગ્લિશને કેમ વધારે અત્યારે મહત્ત્વ આપે છે. તો આ રીઝન છે. ડન. તો ગુડ પ્રેસીની ક્વોલિટી શું હોય? સારો પ્રેસી હોય એની ક્વોલિટી શું હોઈ શકે? તો કે કન્સાઇસનેસ. કન્સાઇસનેસ એટલે કે નાનું હોવું જોઈએ, નાનું કન્સાઇઝ હોવું જોઈએ, બ્રીફ હોવું જોઈએ. ઓલ અનનેસેસરી વર્ડ્સ, ફ્રેઝિસ અને ડિટેલ્સને ઓમિટ કર. કે ભાઈ ઓકે જાર્ગન્સ, કંઈ મોટા મોટા શબ્દો છે એ બધું નીકળી ગયેલું હોવું જોઈએ. એટલે કે સિમ્પલ લેંગ્વેજ હોવી જોઈએ. હજી સમજો, જેમાં
તમે ને હું લખીએ છીએ અત્યારે હાલ આપણી રાઇટિંગ કેપેસિટી છે એવું સિમ્પલ લેંગ્વેજ હોવું જોઈએ. સર સાવ ઇંગ્લિશ લખતા નથી આવડતું, તો એના માટે પણ હું તમને મસ્ત વ્યવસ્થા કરી આપીશ કે સાવ ઇંગ્લિશ લખતા નથી આવડતું તો પણ કોઈથી ઓછા માર્ક્સ ના આવે. બરાબર? પણ આ આપણા લેક્ચર્સ થઈ જાય એના પછી એ બધું હું તમને આપીશ કે પ્રેસી રાઇટિંગ માટે બી બેઠે બેઠા હું તમને શીખડાવીશ કે કઈ રીતના લખવાના, અગર કાંઈ નથી આવડતું તો ટ્રાન્સલેશનમાં શું કરશું એ બી હું તમને શીખડાવીશ. બધી વસ્તુમાં હું તમને શીખડાવીશ. ઇવન લેટરનો તમે એક લેક્ચર મારો જોયો હશે આગળનો, બટ રેવન્યુ તલાટી માટે અગેન એક લેટરનો લેક્ચર આના પછી ડિટેલ્ડ આવશે. પછી રિપોર્ટ્સ છે, ઇમેજમાંથી લખવાનું જે તમને ડેટામાંથી લખવાનું આવશે. બધી વસ્તુ હું તમને વ્યવસ્થિત એક એક શીખડાવીશ અને એમાં બી કાંઈ નથી આવડતું તો શું કરવાનું એ પણ હું તમને શીખડાવીશ. ડન? એક્યુરેસી, કે જે ઓરિજિનલ પેસેજ છે, ઓરિજિનલ પ્રેસીનો તમને પેરેગ્રાફ આપે એનો સાર જળવાઈ રહેવો જોઈએ, ક્લિયર હોવું જોઈએ. ક્લિયર એટલે કે કંઈ આડી અવડી વાતો, પેલું બી આડું અવડું લાગતું હતું, એમાં બી જાર્ગન્સ લાગતા હતા, આમાં બી તમે આડું અવડું લખો છો, એ બધું ના હોવું જોઈએ. વ્યવસ્થિત એકદમ ક્લિયર, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોવું જોઈએ. એના પછી ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી એટલે કે જે પણ આઈડિયાઝ અંદર છે એ ઓરિજિનલ ફોર્મમાં હોવા જોઈએ. કોઈએ એવું ના હોવું જોઈએ કે ભાઈ હું પોતાના ઓપિનિયન્સ એમાં મૂકું છું, યા તો મને આ નથી ગમતું, આ ગમે છે, એવી બધી વસ્તુ એમાં મૂકું છું. ના, જે એની અંદર છે એ જ વસ્તુ બેઠે બેઠું તમારું મિનિંગ એનો થવો જોઈએ. બરાબર? કોહેરન્સ. કોહેરન્સ એટલે શું થાય કે એક પર્ટિક્યુલર ફ્લોમાં, જેમ પ્રેસીમાં સમજાયું છે એવી જ રીતના તમારે પણ સમજાવવાનું છે. બરાબર? પ્રેસીમાં સમજો કે એવી રીતના મુદ્દો આપ્યો છે કે ફોર એક્ઝામ્પલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બૂમ ઉપર તમને એક આઈટી બૂમ ઉપર એક એસે પ્રેસી તમને આપેલો છે કે ભાઈ પહેલાં તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોને કહેવાય એ લખેલું છે. એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારે કઈ કઈ જગ્યાએ છે એ લખેલું છે. એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કઈ રીતના આગળ છે અને એના પછી આગળ શું થવાનું છે. હવે તમે તમારા પ્રેસીમાં એવું લખો છો કે ભાઈ આગળ શું થવાનું છે, તમે પહેલાં લખી દીધું, પછી લખો છો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોને કહેવાય. ના, તો એના માટે માર્ક્સ તમારા કપાશે. આ બધી ભૂલો આપણે કરીએ છીએ. આ બધી ભૂલો ક્યારે થાય? પહેલાં તો કે જ્યારે આપણને ખબર નથી હોતી ને કે કરવાનું શું છે, એટલે આપણે એમાં ધબડકા મારીએ, અરે રે હવે શું કરું, એટલે જે બી મનમાં ફાવે આપણે, પણ હવેથી એવું નથી કરવાનું. ડન? ચલો, ઓર્ડર ઓફ આઈડિયાઝ. જે પણ આઈડિયા એમાં આપણને લખેલા છે એ સિક્વન્સમાં સેમ, જેમ મેં તમને એમાં કીધું કે એ જ રીતે હોવા જોઈએ. કોહેરન્સ પ્લસ ઓર્ડર ઓફ આઈડિયા બંને જળવાઈ રહેવું જોઈએ. અનનેસેસરી ડિટેલ આપણે એલિમિનેટ કરવાની છે. બરાબર? સોરી, ઓકે, આપણે કોહેરન્સ પર હતા. એના પછી ઓરિજિનાલિટી. ઓરિજિનાલિટી એટલે કે ભાઈ જે પણ ઓરિજિનલ મિનિંગ છે પ્રેસીનો જળવાઈ રહ્યો છે. આપણે પહેલાં કીધું એમ કે ભાઈ ઓકે, પોતાના વર્ડમાં આપણે લખીએ છીએ પણ બેઠે બેઠા સેન્ટેન્સ કોઈ આપણે કોપી નહીં કરીએ અને એ ઓરિજિનલ મિનિંગ છે એ આપણે જળવાઈ રહેવાનું છે. બેઠા સેન્ટેન્સ કોપી નથી કરવાના. આજે અત્યારે મેં તમને કહી દીધું, એટલે પ્લીઝ હવે ધ્યાન રાખજો કે આ એક રૂલ છે. અગર બેઠા સેન્ટેન્સ કોપી કરીએ છીએ તો માર્ક્સ નથી મળતા. ડન? હવે ગોલ્ડન રૂલ્સ. આ થઈ ગયા તમારા પ્રેસી રાઇટિંગ કેવા હોવા જોઈએ, પ્રેસી કેવું હોવું જોઈએ. ગોલ્ડન રૂલ્સમાં એક છે કે ભાઈ સિક્વન્સ ઓફ ઓર્ડર ઓફ આઈડિયાઝ જળવાઈ રહેવું જોઈએ. એની પહેલાં એક આવે છે આપણો કે ભાઈ અન્ડરસ્ટેન્ડ થરોલી પહેલાં કરવાનું તમારે. સી, અત્યાર સુધી આપણે જે કર્યું એ હતું પ્રેસી કેવું હોવું જોઈએ. એક પ્રેસી કેવું હોવું જોઈએ. હવે આપણે કરશું કે ભાઈ પ્રેસી રાઇટિંગ જ્યારે હું લખું છું તો એના મેઇન રૂલ્સ યા તો સિદ્ધાંતો એ કયા છે. બરાબર? આ મુખ્ય સિદ્ધાંતો કેવા હોય છે, એમાં મારે શું ધ્યાન રાખવાનું છે. તો ઓકે, સ્ટાર્ટ કઈ રીતના કરીશું? તો આપણે પહેલાં તો રીડ કરશું, અન્ડરસ્ટેન્ડ કરશું થરોલી. ઓકે, પ્રેસી હું રીડ કરીશ. મને નથી ખબર પડતી સર વર્ડ્સ, મને આમાં મિનિંગ નથી ખબર પડતી, તો બી કોઈ વાંધો નહીં, બટ ફર્સ્ટ એક રીડિંગ મારે કમ્પલસરી કરવાનું છે. હવે પ્રિઝર્વ ધ ઓર્ડર ઓફ આઈડિયાઝ. જે પણ આપણે આઈડિયા અને આર્ગ્યુમેન્ટ એમાં છે એ જ વસ્તુ આપણે રાખવાની છે એની અંદર. એટલે કે જે પણ મેઇન પોઈન્ટ્સ છે આપણે ભૂલવાના નથી. હું તમને હમણાં બધું કરાવીશ વ્યવસ્થિત, એટલે તમે એની ચિંતા ના કરતા. બસ અત્યારે તમારા માઇન્ડમાં એક પ્રેસી રાઇટિંગનું ખ્યાલ મારે નાખવો છે કે પ્રેસી રાઇટિંગ કઈ રીતના કરવાનું છે, એટલે હું તમને આ બધું બોલું છું. બાકી અત્યારે ડાયરેક્ટ હું કદાચ ક્વેશ્ચન્સ લઈ લઉં તો તમને ખબર નહીં પડે. શીખડાવી દઈશ, 5 મિનિટમાં બી શીખડાવી શકું છું અને આના માટે હું 5 કલાકનો લેક્ચર બી લઈ શકું છું. બેવની વચ્ચે આપણી એક્ઝામ પ્રમાણે કઈ રીતના સેટ થાય એ આપણે કરવાનું છે. બાકી એક એક સ્ટેપ ઉપર હું કલાક લેક્ચર લઈ શકું. બરાબર? પણ કેવું કેમ નથી કરતા? કેમ કે એક્ઝામ માટે એ જરૂરી અત્યારે નથી. બરાબર? જે 1-2ની મેન્સમાં આપણે આવતું હતું પહેલાં, એમાં અગર ટાઈમ હોય તો એ બધી વસ્તુ જેમ આગળ મેં કરાવેલું જ છે. જે લોકો મારા જૂના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ખબર બી હશે કે કેટલું લાંબુ આપણે કરતા હતા. પ્રેસી રાઇટિંગ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એસે રાઇટિંગ તો કેટલા કલાકો, જ્યાં કોકનું આખી બેચ પતી જેમાં ખાલી આપણે એસે રાઇટિંગ કરતા હતા. બટ અત્યારે એની જરૂર નથી. બરાબર? અનનેસેસરી ડિટેલ્સ એલિમિનેટ કરશું. અનનેસેસરી ડિટેલ્સને શું કહેવાય એ આપણે જાણીએ, બટ એ આપણે એલિમિનેટ કાઢી નાખીશું. આપણા પોતાના શબ્દોમાં લખશું. કોઈ પણ બેઠે બેઠો સેન્ટેન્સ આપણે નહીં
કેચ કરીએ. ટોન અને ટેન્સ મેન્ટેન કરશું, જે ટેન્સમાં લખ્યું આપણે મેન્ટેન કરશું. અને એનો ટોન હોય કે ભાઈ ઓફિશિયલ ટોનમાં છે, ફ્રેન્ડલી ટોન છે, ફોર્મલ છે, ઇનફોર્મલ છે, એ બધી વસ્તુ આપણે એમાં જાળવી રાખશું. ડન. આ એક વસ્તુ આપણે ધ્યાન રાખશું કે ટોન અને ટેન્સ આપણે મેન્ટેન કરીએ. અને વર્ડ લિમિટ જે આપણે છે 1/3 આપણે કરવાનું છે, એ 1/3 આપણે કરશું. બરાબર. એક પીસમાં આપણે લખશું, કોહેરન્ટ પીસમાં, કે ભાઈ બુલેટ પોઈન્ટ કે એવું બધું નહીં કરીએ. આમ કરીને પોઈન્ટ્સ જે ઘણા આપણે આન્સર્સમાં કરતા હોઈએ તો આપણે એ નહીં કરીએ. સ્મૂથ ટ્રાન્ઝિશન્સ હશે કે ભાઈ જે ટ્રાન્ઝિશનલ વર્ડ્સ છે આપણે યુઝ કરશું. ટ્રાન્ઝિશનલ વર્ડ્સ કયા હોય, આ બધી વસ્તુ એવી છે કે જે તમને અડધો માર્ક્સ અપાવતું જશે. તમને ખબર બી નહીં પડે, તમે એક્ઝામમાં જ્યારે પેપર ચેક તમારું થશે ને ત્યારે બીજા કરતાં કેમ મારા માર્ક્સ વધારે આવ્યા. બરાબર. ડન. ચલો. અને કોઈ જો ડાયરેક્ટ સ્પીચ હોય છે તો આપણે એને ઇનડાયરેક્ટમાં કરશું. બાકી જનરલી આપણા પ્રેસી એવા નહીં હોય, બટ ઓકે, અગર આવે છે એવા તો આપણે ઇનડાયરેક્ટમાં આપણે લખશું. ઓથર સેઝ, ઓથર કહે છે, ઓથરના પ્રમાણે આવું છે, ઓથરના મતે, એ બધી વસ્તુ આપણે નહીં કરીએ. ટાઇટલ આપણે લખશું. ટાઇટલ હવે અહીંયા બી અને રીડિંગ કોમ્પ્રિહેન્શન બંનેમાં આપણા માટે ટાઇટલ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જનરલ રૂલ્સ છે. અત્યાર સુધી અગર તમે અહીંયા સુધી જોયા છો એનો મતલબ કે તમે બહુ સિરિયસ છો અને હવે તમે એક સ્ટેપ બાય સ્ટેપ શીખવા માંગો છો કે પ્રેસી કઈ રીતના લખાય અને એકચ્યુઅલી તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે તમે આગળ વધો છો. ડેફિનેટલી આનાથી માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. આના પછી તમારે આના માટે કંઈ નહીં કરવું પડે. અને જે પણ સ્ટેપ્સ છે એ બધા તમારે એક યાદ રાખી લેવાના. એક્ઝામ આવે એટલે આ જ રીતના એક્ઝામમાં હું કરીશ એની જવાબદારી રાખવાની કે બસ આજ. કેમ કે એક્ઝામ આવે તો ઘણીવાર આપણને તકલીફ પડે કે યાર ઓકે, અગર આ ટાઈમ નહીં બચે તો, અને પછી બીજા બધા લખતા હોય ને આ મારા 2 ક્વેશ્ચન છે. એટલે ના, પ્રેક્ટિસ જ આપણે એવી રીતના કરીએ કે યસ, આમ ઓર્ડર ઓફ આઈડિયાઝ આવી રીતે જ સ્ટેપ્સ મારા મેન્ટેન થાય. ડન. પહેલો સ્ટેપ, હવે બધા સ્ટેપ એકસાથે કહી દઉં. પહેલો સ્ટેપ છે પ્રેસી સામે પેરેગ્રાફ જોયું એટલે આપણે એનું ઓવરઓલ અન્ડરસ્ટેન્ડિંગ એક્ઝિસ્ટ આપણે વાંચશું. એટલે કે ભાઈ પેસેજને આપણે રીડ કરશું સૌથી પહેલાં, કે સમજશું કે શું કહેવા માંગે છે, કયા ટોપિક વિશે છે, કયા કયા ટોપિક આમાં ઇન્ક્લુડેડ છે, કેમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે, કેમાં ભાર વધારે છે, કેમાં ભાર ઓછો છે. આઈડેન્ટિફાઈ થીસીસ એન્ડ સપોર્ટ્સ. આઈડેન્ટિફાઈ થીસીસ એટલે કે આપણને અહીંયા ખબર પડી કે ભાઈ શેના રિલેટેડ છે, પણ હવે આપણે જોવાનું છે કે પર્ટિક્યુલર, ફોર એક્ઝામ્પલ કે ભાઈ ટેકનોલોજી રિલેટેડ છે. અહીંયાથી આપણને જીસ્ટ એટલે ટેકનોલોજી રિલેટેડ છે આપણને ખબર પડે. પણ અહીંયા આપણને થીસીસ એટલે એવી વસ્તુ કે જેના એની અંદર પણ કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં લઈ જતા હોય પેરેગ્રાફને. તો આ થીસીસ વર્ડ છે ને તમારા માટે નવો છે. અહીંયા કોઈ પણ જે લોકો બી એસે રાઇટિંગ બી કરે એના માટે બી આ વર્ડ નવો છે. બટ એસે રાઇટિંગમાં કોઈ પણ પેરેગ્રાફના ઇન્ટ્રોડક્શનમાં થીસીસ હોય. તમે જેટલા પણ યુપીએસસી ટોપર્સના એસે જોશો જેમાં ટોપર છે, માર્ક્સ સારા મળ્યા છે, એમાં તમને આ જોવા મળશે. બરાબર. તો ટેકનોલોજી અહીંયા હતા આપણે કે જીસ્ટ આપણું ટેકનોલોજી છે. તો હવે એનું થીસીસ શું હોઈ શકે કે ભાઈ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજી. આ તમારું થીસીસ થાય. બરાબર. મેઇન આર્ગ્યુમેન્ટ અને એને કી સપોર્ટિંગ આઈડિયાઝ કયા કયા છે. હું બેનિફિટ્સ કહું છું તો શું આમાં બેનિફિટ્સ કીધા છે? 5 બેનિફિટ્સ કીધા છે. હા, બેનિફિટ્સ કીધા છે. નોન એસેન્શિયલ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ જે કામની નથી એ આપણે ડિલીટ કરશું. નોન એસેન્શિયલ ઇન્ફોર્મેશન આપણને કેવી રીતે ખબર પડશે નોન એસેન્શિયલ છે? કે ભાઈ આના સિવાય જે વસ્તુની વાતો કરી છે આપણે કાઢી નાખશું. એના પછી આપણે આપણા સેન્ટેન્સમાં એને લખવાની ટ્રાય કરશું. જે પણ આપણે થીસીસ સ્ટેટમેન્ટ, જે પણ આપણે સેન્ટેન્સીસ એની અંદર છે, વર્ડ્સ છે, કીવર્ડ્સ છે, એને આપણે આપણા સેન્ટેન્સમાં લખશું. કીવર્ડ્સ અંડરલાઇન કઈ રીતના કરવા મેં તમને આગળ સમજાવ્યું છે, એટલે એ તમે ચિંતા ના કરતા. આપણે પોતે આપણી રીતે બેઝિક કીવર્ડ્સ લખશું કે ભાઈ મેઇન પોઈન્ટ્સ, મેઇન કીવર્ડ્સ કયા છે, એના નોટ્સ આપણે લખી લઈએ એટલે કીવર્ડ્સ આપણને ખબર પડી જાય. પછી આપણે એક ફાઇનલ વર્ઝન લખશું. ફાઇનલ રિવ્યુ એકવાર જોવાનું ને. એડ અ ટાઇટલ. એડ અ ટાઇટલ એટલે કે લાસ્ટમાં આપણે ટાઇટલ એડ કરશું. સ્ટાર્ટિંગમાં આપણે ટાઇટલ એડ નહીં કરીએ. ડન. હવે આપણે એક સ્ટેપ જે પણ કામના છે એ આપણે એક સ્ટેપ શીખીએ. આટલા સ્ટેપ્સ આપણા છે, બટ બધા સ્ટેપ્સ આપણે એક કરીને શીખીએ. રીડ ધ મેઇન આઈડિયા. મેઇન આઈડિયા એટલે કે ભાઈ શેના રિલેટેડ છે. ફટાફટ આપણે વાંચી જવાનું. જેમ કે આ છે આપણું એક એક્ઝામ્પલ. ધ ઇન્ટરનેટ હેઝ રિવોલ્યુશનાઇઝ્ડ કમ્યુનિકેશન, મેકિંગ ઇટ પોસિબલ ફોર પીપલ એક્રોસ ધ ગ્લોબ ટુ કનેક્ટ ઇન્સ્ટન્ટલી. From sending emails to making video calls, distance is no longer a barrier. However એટલે એવો વર્ડ છે કે ત્યાંથી તમને કોઈક બીજા ડાયરેક્શનમાં લઈ જશે. This ease of connection also brings concerns about privacy and the spread of misinformation, requiring users to be vigilant about the information they consume and share. અહીંયાથી કીધું ને બીજા ડાયરેક્શનમાં લઈ જાય. However હોય, moreover હોય, એવા બધા તમારે, જેમ મેં આના આગલા લેક્ચરમાં જ કીધું છે કે આવા બધા
કનેક્ટર્સ હોય, આવા બધા વર્ડ્સ હોય કે જ્યાંથી તમને બીજી ડાયરેક્શનમાં તમારા પેરેગ્રાફને લઈ જવાતું હોય. બરાબર? તો ઇન્ટરનેટ છે એ તમારું જીસ્ટ, મેઇન જીસ્ટ, કે ભાઈ ઇન્ટરનેટ ઉપર વાતો કરે છે અને એની સાથે સાથે કમ્યુનિકેશન, આ બે વસ્તુ પર વાતો કરે છે. તો હવે ઘણા લોકો આમાં શું કરે કે ભાઈ બેનિફિટ્સ ઓફ ઇન્ટરનેટ આવું લખી દે, યા તો કમ્યુનિકેશન એન્ડ ઇન્ટરનેટ આવું લખે. બટ યાર મને કેવી રીતે ખબર પડશે કે મારે એકચ્યુઅલી શું કરવાનું છે, શું કરવાનું, મારે કઈ રીતના કરવાનું? તો બેનિફિટ્સ ઓફ ઇન્ટરનેટ બી નહીં અને કમ્યુનિકેશન અને ઇન્ટરનેટ બી નહીં. ઇન્ટરનેટ દ્વારા જે કમ્યુનિકેશન થાય છે એની વાતો કરે છે અને એની બેનિફિટ્સ અને એના ચેલેન્જીસ. ડન? 6 વર્ડથી વધારે આપણે નહીં લખીએ, 6 વર્ડની આસપાસ આપણે લખીશું. સમજ પડે છે? શેના રિલેટેડ વાતો કરે છે? કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા જે સંચાર થાય છે એના રિલેટેડ વાતો કરવામાં આવે છે. કમ્યુનિકેશન મુખ્ય મુદ્દો શું છે અને એના બેનિફિટ અને એના ચેલેન્જીસ. તો ઇન્ટરનેટ કમ્યુનિકેશન, યા તો કમ્યુનિકેશન થ્રુ ઇન્ટરનેટ, બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ. ચેલેન્જીસ કેમ? કેમ કે સર અહીંયા છે ને હાવેવર પછી મેં જોયું કે નેગેટિવ એને જે ચેલેન્જીસ છે એ બી કરવામાં, ચેલેન્જીસ બી કહેવામાં આવી છે. ચેલેન્જીસ વર્ડ બી અલગ છે અને પ્રોબ્લેમ્સ અને ઇશ્યુઝ એવા વર્ડ્સ બી અલગ છે. ચેલેન્જીસ એટલે કે ભાઈ આવી પડકારો છે, આવા તકલીફ, અત્યારે એવું નથી કે બહુ હેવી તકલીફ છે, આવી પડકારો છે જેને તમે સોલ્વ કરી શકો, એટલે એને ચેલેન્જ કહેવાય. કે ચલો ચેલેન્જ સોલ્વ કરીએ, તો ચેલેન્જને એક્સેપ્ટ કરીને ચલો હવે ટેકલ કરીએ, એવી રીતના. તો ચેલેન્જ એટલે એ વસ્તુ કે ભાઈ આ વસ્તુ આપણે બંધ નથી કરવાના, આ ચાલુ જ રાખશું, પણ એની જે ચેલેન્જ છે એને આપણે સોલ્વ કરતા જશું. સમજો તમે વસ્તુને. દર વખતે આપણે બેનિફિટ્સ અને ચેલેન્જીસ નથી લખવાના, પ્રોઝ એન્ડ કોન્સ લખતા હોઈએ તો એ ડિફરન્ટ થઈ ગયું કે ભાઈ પોઝિટિવ અને નેગેટિવ. બટ સોલ્યુશન એન્ડ બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ એવું આપણે લખીએ તો ભાઈ શું વસ્તુ થઈ કે એના પોઝિટિવ વસ્તુ કઈ કઈ છે, એનાથી શું સારું થયું છે, કઈ ડાયરેક્શનમાં સારું થયું છે. પણ એ જે બેનિફિટ્સ છે એમાંથી કોક ચેલેન્જ ઉભરે છે, આના સાથે કોક ચેલેન્જ ઉભરે છે. તો એ ચેલેન્જ કઈ કહે છે જે આવતા આગળના સમયમાં સોલ્વ કરી દેવામાં આવશે, કંઈક ને કંઈક રીતે આપણે સોલ્વ કરી દેશું. ડન? તો આવી રીતના તમારે જીસ્ટ એટલે કે એક ખાલી આઈડિયા ભેગો કરવાનો છે. ક્યાં લખવાનું સર આ બધું? ના, કશે બી તમારે લખવાનું નથી. બસ મનમાં તમારે એક જીસ્ટ ભેગું કરવાનું છે કે શેના રિલેટેડ આ વાતો થાય છે. આ જ જીસ્ટ તમને ટાઇટલ બનાવવામાં હેલ્પ કરશે. એટલે બરાબર, આ રીતના હવે તમને જો પ્રેક્ટિસ આપી છે, 8-10 પ્રેક્ટિસ પેસેજીસ હશે, તમારે બધી પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, એક મોડલ આન્સર બી આપું છું, પણ તમારે લખીને આપણા ગ્રુપમાં મોકલવાનું છે. ગ્રુપ હવે ઓપન થઈ ગયું છે. તમને પહેલાં જે ગ્રુપ ટેલિગ્રામમાં ઓપન નહોતું, બટ હવે ઓપન થઈ ગયું છે. ત્યાં પીડીએફ યા તો ફોટોસ તમે મોકલી શકશો. કોઈ બીજી ચર્ચા નહીં કરી શકો, મેસેજ નહીં કરી શકો, ખાલી પીડીએફ યા તો ફોટો તમે ત્યાં સેન્ડ કરી શકશો. ચલો, અહીંયા trees are vital for the environment. They absorb carbon dioxide and release oxygen, which is essential for all living beings. Their roots help prevent soil erosion and they provide habitats for various animal species. Unfortunately, deforestation is destroying these invaluable resources at an alarming rate. Alarming એટલે કે ભાઈ અલાર્મ હોય ફટાફટ ફાસ્ટ, એક એ રેટ બહુ તકલીફવાળી રેટ, યા તો ટેન્શનવાળી રેટ તમે કહી શકો, એવી રીતના એ દર ઉપર ડિસ્ટ્રોય કરે છે. તો આમાંથી શું હું લખી શકું? ટ્રીઝ આર વાઇટલ ફોર ધ એન્વાયરમેન્ટ. તો આપણે શું લખીએ? ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એવું લખીએ? ના, એવું આપણે ડાયરેક્ટ ના લખી શકીએ. બે વસ્તુ આપણે લખવાનું છે. તો ભાઈ ટ્રીઝ એન્વાયરમેન્ટલ ઇમ્પોર્ટન્સ, અને આજે લાસ્ટમાં અનફોર્ચ્યુનેટલી પછી કીધું છે ડિફોરેસ્ટેશન હાર્મ. ડિફોરેસ્ટેશનનું જે હાર્મ છે, જે નુકસાન છે, એના વિશે વાતો કરી છે. આ તમને સરખી રીતે પ્રીસી રાઇટિંગ કરવામાં હેલ્પ કરશે આ સ્ટેપ. બીજું આમાં કંઈ નવું નથી. આ તમારે જે પણ કીવર્ડ્સ છે એ આઈડેન્ટિફાઈ કરાવશે, અને એના સિવાય જે ટાઇટલ આપણે લાસ્ટમાં લખશું, જેનો 1 માર્ક તમે પાક્કો સમજી લો, એમાં તમને હેલ્પ કરશે. બટ એ ટાઇટલ જો સરખું હશે તો તમને એનો 1 માર્ક એક્સ્ટ્રા મળી શકે. ટાઇટલ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, ટાઇટલમાં તમે બહુ ભૂલો કરો છો. તો હવેથી આપણે ધ્યાન રાખશું. ચલો નેક્સ્ટ. Reading regularly is a powerful habit that significantly enhances one's intellectual capabilities. It not only expands vocabulary and improves critical thinking, but also exposes readers to diverse perspectives and cultures. People who read frequently tend to have better memory and a deeper understanding of complex subjects. સર મને નથી ખબર પડતી, હવે શું કરું? ચલો આપણે એક કામ કરીએ, કીવર્ડ અંડરલાઇન કરીએ. સૌથી પહેલું કીવર્ડ શું છે? રીડિંગ. રીડિંગ, ચલો રીડિંગ રેગ્યુલરલી, પાવરફુલ હેબિટ, અને દેટ સિગ્નિફિકન્ટલી એનહેન્સ વન્સ intellectual capabilities. It not only expands vocabulary and improves critical thinking, but also exposes readers to diverse perspectives and cultures.
આ બધું શું છે? પોઝિટિવ. પીપલ હુ રીડ ફ્રિકવન્ટલી ટેન્ડ ટુ હેવ બેટર મેમરી એન્ડ ડીપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ. આટલી વસ્તુ મને ડીપર અન્ડરસ્ટેન્ડિંગ, બેટર મેમરી, આટલી વસ્તુ મને, આટલા કીવર્ડ મને અત્યારે લાગ્યા. બરાબર? તો આમાંથી હું શું લખી શકું? રીડિંગ, યા તો રેગ્યુલર રીડિંગ, જેમ નીચે આપણે લખ્યું છે, રીડિંગ રેગ્યુલરલી improves one's intellectual capacity, या तो benefits of regular reading. આવી રીતના હું લખી શકું. સિમ્પલ છે, સિમ્પલ છે ને, કોઈ વાંધો નથી. યસ, સિમ્પલ છે. ચલો, ધ ગ્લોબલ હવે આટલા તમે જાતે કરજો. બધામાં મેં આપેલા છે. અહીંયા સુધી તમારા છે 10. હવે સ્ટેપ 2 તમારો આવે. બરાબર? બધા મોસ્ટલી જે પણ એક્ઝામ્પલ્સ આવશે બધા સ્ટેપમાં કનેક્ટેડ જ હશે, આના જેવા જ હશે, સિમિલર હશે, યા તો સેમ હશે. એટલે તમને એ બી વાંધો નહીં આવે કે પહેલાં શું કર્યું હતું. ડન. હવે આ થીસીસ સ્ટેટમેન્ટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ તમે અત્યારે ના લેતા. બસ તમને એટલી ખબર પડવી જોઈએ કે થીસીસ સ્ટેટમેન્ટ એટલે એવી વસ્તુ કે જે મેઇન આખા પ્રેસીમાં આ મેઇન સેન્ટેન્સ છે, આના ઉપર કંઈક વાત કરવામાં આવે છે. યા તો પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં હશે, યા તો એન્ડમાં બી હોઈ શકે, ક્યારેક વચ્ચે બી હોઈ શકે, બટ મોસ્ટલી સ્ટાર્ટિંગમાં આપણને જોવા મળે કે શેના રિલેટેડ વાત કરે છે. એ તમારું થીસીસ સ્ટેટમેન્ટ થયું. અને થીસીસ સ્ટેટમેન્ટને સપોર્ટિંગ પોઈન્ટ્સ બહુ હશે. સપોર્ટિંગ એટલે કે ભાઈ બેનિફિટ્સ ઓફ ટેકનોલોજી હશે તો દરેકમાં તમને જોવા મળશે કે ભાઈ ટેકનોલોજીના ઘણા બધા બેનિફિટ્સ છે. અહીંયા આપણું થીસીસ સ્ટેટમેન્ટ રીડિંગ થાય. અહીંયા આપણું, સોરી, ક્યાં ગયું? વેર ઇટ ઇઝ? અહીંયા રેગ્યુલર રીડિંગ આપણું થીસીસ સ્ટેટમેન્ટ થઈ શકે કે ભાઈ રેગ્યુલર રીડિંગ ઉપર છે. કેમ કે આના જ રેગ્યુલર રીડિંગના જ બેનિફિટ સપોર્ટિંગ સ્ટેટમેન્ટ આપ્યા છે. એટલે બેનિફિટ્સ ઓફ રેગ્યુલર રીડિંગ આપણું થીસીસ સ્ટેટમેન્ટ અહીંયા. થીસીસ એટલે એવી વસ્તુ કે જેના ઉપર લખવામાં આવે છે, આ ડાયરેક્શનમાં લખવામાં આવે છે. આ બે વસ્તુ તમને શું હેલ્પ કરશે? જીસ્ટ અને થીસીસ સ્ટેટમેન્ટ. જીસ્ટ તમને પેરેગ્રાફ સમજવામાં હેલ્પ કરશે. થીસીસ સ્ટેટમેન્ટ તમને પેરેગ્રાફથી બહાર ના નીકળવા માટે તમને એક ગાઈડ આપશે કે બસ આના વિશે જ બોલવાનું છે, આનાથી બહાર ના જતો. બરાબર? ઘણીવાર શું થાય કે થીસીસ સ્ટેટમેન્ટ એટલે કે એવું સ્ટેટમેન્ટ કે જે આપણને ખબર પડે કે આખો પેરેગ્રાફ આના રિલેટેડ છે. કેમ કે ઘણીવાર નેગેટિવ સાઈડ બી હોય છે. તો નેગેટિવ સાઈડ એકાદી જ કીધી હોય, જેમ કે હાવેવર ઇટ ઓલ્સો હેઝ મેની ચેલેન્જીસ લાઈક ધીસ. બટ એની પહેલાં બહુ બધા એના પોઝિટિવ કીધા છે. થીસીસ સ્ટેટમેન્ટ છે કે ભાઈ આના પોઝિટિવ શું છે. સમજ પડે છે આ વસ્તુ? પહેલાં આપણે પેરેગ્રાફ સમજવાનો છે કે શેના રિલેટેડ છે આખો પેરેગ્રાફ, કે ભાઈ ઓકે આ ટોપિક, અને પછી આપણે પેરેગ્રાફમાંથી જ એક એવો વર્ડ શોધી રાખવાનો છે, એવું સેન્ટેન્સ શોધવાનું છે કે ભાઈ આના ઉપર આખો પેરેગ્રાફ છે, આના બેનિફિટ્સ ઉપર આખો પેરેગ્રાફ છે. અગર બે વસ્તુ આને તમે અલગ રીતે લો, એમ ના બોલો કે થીસીસ સ્ટેટમેન્ટના પેરેગ્રાફ રીડ કરો સૌથી પહેલાં. શેના ઉપર પેરેગ્રાફ છે, આપણા માઇન્ડમાં આપણને એક પહેલાં આઈડિયા બિલ્ડ કરવાનો છે કે આ પેરેગ્રાફ શેના ઉપર છે, બેનિફિટ્સ પર, ના આના પર કે તેના પર. હવે આ બેનિફિટ્સ માટેનો જે મેઇન સેન્ટેન્સ છે, એ મેઇન સેન્ટેન્સ ક્યાં છે એ આપણે શોધી લેવાનું. બસ કે આ મેઇન સેન્ટેન્સ એના પર છે. કેમ કે આના માટે બીજી 5 વસ્તુ કહેવામાં આવી છે, એના સિવાય બીજી કોઈ 5 વસ્તુ નથી કહેવામાં આવી. બરાબર? ઓછી કીધી છે બીજા બધા માટે. ડન. 2 સ્ટેપ તમારા. તો આમાં જો બધામાં એવું જ હશે. એજ્યુકેશન ઇઝ ફંડામેન્ટલ રાઇટ એન્ડ પાવરફુલ ટૂલ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સોસાયટી ડેવલપમેન્ટ. ઇટ એમ્પાવર્સ પીપલ. જીસ્ટવાળું છે. ઓકે, સ્ટેપ 2માં જઈએ. હમ આ રહ્યું. Regular physical activity is profoundly beneficial for overall human health. It strengthens the cardiovascular systems, reducing the risk of heart disease and stroke. Moreover, exercise helps in moreover એટલે કે ભાઈ હજી પોઝિટિવ ડાયરેક્શનમાં હજી આનાથી બી વધારે શું હેલ્પ કરી શકે, આનાથી પણ ઉપર ચડ્યા તો શું હોઈ શકે આમાંથી બેનિફિટ્સ, આ બધામાં હેલ્પ કરે છે. બિયોન્ડ ફિઝિકલ ગેઇન, હજી બિયોન્ડ આનાથી બી આગળ. ઇટ ઓલ્સો સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવ્સ મેન્ટલ વેલબિંગ, અને આ બધી વસ્તુમાં તમને હેલ્પ કરે છે. ધસ ઇન્કોર્પોરેટિંગ એક્સરસાઇઝ ઇન ટુ ડેલી લાઈફ ઇઝ ક્રુશિયલ. હવે આનું થીસીસ સ્ટેટમેન્ટ શું છે કે ભાઈ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી ઓફર્સ પ્રોફાઉન્ડ બેનિફિટ, જે છે આ પહેલું, એ તમારું થીસીસ સ્ટેટમેન્ટ છે. કેમ કે આના ઉપર જ આખું સેન્ટેન્સ વાત કરવામાં આવી છે. આનું મારે જીસ્ટ હોય તો જીસ્ટ હું શું કહી શકું કે ભાઈ ફિઝિકલ બેનિફિટ્સ ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ. બરાબર? સપોર્ટિંગ આઈડિયાઝ, આ બધા સપોર્ટિંગ આઈડિયાઝ છે જે તમને સેન્ટેન્સમાં જ જોવા મળે છે. આ બે વસ્તુ બહુ હેલ્પ કરશે છેલ્લે ટાઇટલ બિલ્ડિંગ સુધી. એટલે
ડન. ચલો, તમારે આ વસ્તુ હવે તમારે બિલ્ડ કરવાની છે બધા માટે. શું કરશો આમાં કે ભાઈ સૌથી પહેલાં જીસ્ટ લખવાનું કે શેના રિલેટેડ છે એ તમારે તમારા વર્ડ્સમાં લખવાનું. થીસીસ સ્ટેટમેન્ટ તો તમારે જાતે ડાયરેક્ટ આમાંથી શોધી લેવાનું અને એના સપોર્ટિંગ આઈડિયાઝ લખવાનું કે કેમ આ થીસીસ સ્ટેટમેન્ટ છે, કેમ આ મેઇન પોઈન્ટ છે, કેમ કે એક્ઝામમાં આનાથી થોડોક લાંબો આવશે અને ત્યાં આપણને ચક્કર આવે છે થોડાક, ખબર છે ને? તો પ્લીઝ થોડુંક લખીને મોકલજો. ડન. ચલો, આટલું થઈ જાય પછી આપણે આવશું સ્ટેપ 3 પર. અને બધાના આન્સર્સ છે જ અહીંયા, પણ તમારે જાતે મને લખીને મોકલવાનું છે. હવે ડિસ્કાર્ડિંગ અનનેસેસરી ડિટેલ્સ. આ એક તમારું આર્ટ છે કે ભાઈ કામની વસ્તુ ના હોય ને એ આપણે કાઢી નાખવાનું. અને એ સર છે એ શીખડાવો, કેમ કે એ કાઢી નાખશું ને તમારું 1/3 ઓલરેડી થઈ જશે. બટ આપણે આપણી ભાષામાં જ લખવાનું છે, એટલે એ તમે એવું ના કરતા કે આ કાઢીને હું બીજું બેઠું લખી દઉં તો માર્ક્સ નહીં મળે. છેલ્લે આપણે ટોપોસ્કોપી બી જોઈએ, કેમ સારા માર્ક્સ મળે છે એ બી જોઈએ. બરાબર. કઈ કઈ વસ્તુ કાઢવાની સર આમાંથી, કે શું કાઢી નાખું, શું રિમૂવ કરું? તો સૌથી પહેલાં તો કોઈ પણ એક્ઝામ્પલ આપ્યા હોય, ઇલસ્ટ્રેશન્સ એટલે અગેન એક્ઝામ્પલ્સ જ તમે એને ગણો, અને એનેકડોટ્સ આપ્યા હોય, બરાબર, કે ભાઈ ટૂંકી વાર્તાઓ કે એવું કંઈ આપ્યું હોય ને એ બધું કાઢી નાખવાનું. બરાબર. એ તમને ખાલી એક ટોપિકને પુરાવો આપે છે કે ભાઈ આ એક્ઝામ્પલ તમને આપું છું. હું એમ કહું છું કે ભાઈ બહુ બેઝિક વસ્તુ કહું કે ફોર એક્ઝામ્પલ આ અહીંયા એક કેળું છે. આ કેળું છે ને એકચ્યુઅલ ખાવાવાળું કેળું નથી, આ રમવાવાળું કેળું છે. આવી રીતના તમે આને રમી શકો, પ્લેએબલ છે. દેખાય? રૂબિક ક્યુબ જેવું છે. આખું તમે એને ફરાઈ શકો છો. હવે હું એમ કહું કે આ જે બનાના છે, આ કેળું છે, એને આપણે સરખું કરી દઈએ પહેલાં. થઈ ગયું. આ બનાના છે, આ એક પઝલ છે. બરાબર. હવે એની પછી હું કહું છું તમે આને આમ ફેરવી શકો છો, તમે આને આમ ફેરવી શકો છો, આમ ફેરવી શકો છો. એટલે હું કહું છું આ એક પઝલ છે. આપણે શું કરવાનું છે કે ભાઈ આમ ફેરવો ને તેમ ફેરવો ને એ બધી વસ્તુ જે છે એ આપણે કાઢી નાખવાની. આપણે ખાલી આપણું મેઇન પ્રિસી શું છે કે ભાઈ ધીસ ઇઝ અ પઝલ, ધેટ્સ ઇટ. સિમ્પલ ભાષામાં હું તમને કહું છું. એ જ રીતે આ એક બીજું પઝલ છે. બરાબર. આ જો આ એક ટ્રાયંગલ, તો આ બી પઝલ છે. બટ આને હું એમ કહું કે ભાઈ ઓકે આ એક ડાયમંડ યા તો ટ્રાયંગલ કહી શકો તમે, પિરામિડ પઝલ, પિરામિડ રૂબિક ક્યુબ છે. બટ એના પછી બીજી વસ્તુ કોઈ પણ આને વિશે કહેવામાં આવે કે કેમ પિરામિડ રૂબિક ક્યુબ છે તે આપણે કાઢી નાખવાનું. હજી એક બતાવો. આ એક છે 2x2 રૂબિક ક્યુબ. આને બી તમે એમ કહી શકો કે ભાઈ ચલો આ બી એક રૂબિક ક્યુબ છે, પઝલ છે. હવે રૂબિક ક્યુબ કેમ કહેવામાં આવે? રૂબિક ક્યુબ એક રૂબિક નામનો એક માણસ હતો, એણે બનાવ્યું હતું એટલે એને રૂબિક ક્યુબ કહેવામાં. એ બધી વસ્તુ આપણે અત્યારે નહીં રાખવાની. સિમ્પલ એક રૂબિક ક્યુબ છે, એક રૂબિક ક્યુબ હતું. બરાબર. એક પિરામિડ રૂબિક ક્યુબ હતું, એક બનાનાવાળું પઝલ હતું. ધેટ્સ ઇટ. આવી જ રીતના તમારે આ બધી વસ્તુ અહીંયા બધું રાખ્યું હોય છે. રમતો હોઉં છું ક્યારેક ક્યારેક બેઠો બેઠો, એટલે મને મજા આવે. ડન. તો બેઝિક જીસ્ટ સમજો વસ્તુની કે ભાઈ કોઈ પણ એના એક્ઝામ્પલ્સ આપવામાં આવે છે તો એ કાઢી નાખવાનું. જેમ કે રૂબિક ક્યુબ આને કહેવાય. એક રૂબિક ક્યુબ એટલે એવી વસ્તુ કે જેને તમે ફેરવી શકો અને તમે એના કલર સરખા કરીને તમારે એને સોલ્વ કરવાનું થાય. હવે એમાં કહો કે રૂબિક ક્યુબ 3 પ્રકારના આવે, આ અને આ, તે આપણે કાઢી નાખવાનું. અત્યારે એક્ઝામ્પલ એ બધું છે એ બધું આપણે કાઢી નાખવાનું. ખબર પડે છે? સિમ્પલ. જે આપણી ડેલી લાઈફમાં જે વસ્તુઓ છે એ હું સમજાવું છું. અને બીજી વસ્તુ બેઝિકથી આ જ રીતના હું તમને આપણા જે રેડી ટુ રાઇટ યા તો આપણો જે વર્કશોપ છે, બરાબર, લખવાનું જે ઇંગ્લિશમાં ફ્રોમ બેઝિકથી જે લખવાનું વર્કશોપ છે, એમાં હું તમને આ જ રીતના તમારી ડેલી લાઈફમાં કઈ રીતના છે એવી જ રીતના શીખડાવીશ વસ્તુઓ. અને બને તો એને લાઈવ કરશું આપણે. બરાબર. ચલો, એ તો જોઈએ આપણે એપ્લિકેશનમાં લાઈવ કરશું થાય તો. અધરવાઇઝ હું તમને રેકોર્ડેડ ફોર્મમાં આવી રીતના આપીશ. બટ એ થોડોક લાંબો રહેશે આ બધા કરતાં. કોઈ સ્ટેટિસ્ટિક્સ, કોઈ સ્ટેટ્સ આપ્યા હોય, કોઈ આંકડા આપ્યા હોય, કોઈ નંબર આપ્યો હોય, તે આપણે કાઢી નાખવાનું. કોઈ એ બધી વસ્તુ સંખ્યાઓ જેમ લખ્યું આંકડાની સંખ્યાઓ એ આપણે કાઢી નાખવાનું. એ બધું કામનું નથી. કેમ કે આ આર્ગ્યુમેન્ટને સપોર્ટ કરે છે. અત્યારે આપણે એમ નથી કહેવાનું કે આ કેમ સાચું છે. હંમેશા એસે રાઇટિંગમાં બી તમારે ધ્યાન રાખવાનું. તમે કોઈ બી વાત કરો છો ને એસેમાં બી કોઈ બી, તો એને સપોર્ટ કરતું તમારે કંઈક ને કંઈક વસ્તુ લખવી પડશે. સપોર્ટ કરતું કેમ કે નહીતર સામેવાળાને કઈ રીતના ખબર પડશે કે આ સાચું છે કે ખોટું? બરાબર. આ સાચું છે કે ખોટું છે એને કઈ રીતના ખબર પડશે? તો એને આપણે સપોર્ટિંગ સ્ટેટમેન્ટ, સપોર્ટિંગ સેન્ટેન્સીસ આપણે એને આપવા પડશે. સમજ પડી? આ સપોર્ટિંગ સ્ટેટમેન્ટ સેન્ટેન્સ હશે એક્ઝામ્પલ્સ. હવે આ એક્ઝામ્પલ્સ આપણે બહુ યુનિક શોધવા જઈએ છીએ. મેં તમને એસેના ઘણી બધી વાર કીધું છે, આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં બી કીધું છે. એટલા યુનિક શોધીએ છીએ કે સામેવાળાને એક્સ્ટ્રા યુનિક લાગે ને એને એવું લાગી જાય કોક વાર કે ફાંકા મારે. કેમ કે એ ગૂગલ કરવાને જ જવાનો. તમારા યુનિક એક્ઝામ્પલ માટે ગૂગલ નથી કરવાનો કે ચાલ જો આ સાચું કહે છે ખોટું કહે છે.
એટલે ટ્રાય કરો કે આપણે એવા એક્ઝામ્પલ્સ લઈએ કે જે કદાચ કોકે સાંભળેલા બી હશે, યા તો બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, એવી આપણે ટ્રાય કરશું. અને ડાયમેન્શન્સ વધારે રાખવાના એસેમાં. તો એવી જ રીતના કોઈ પણ પેરેગ્રાફ હોય ને વ્યવસ્થિત, જેમ કે આ તમને કીધું 75% ઇન 2023, આ બધી વસ્તુ આવી રીતના આપણે લખતા હોઈએ છીએ કે ભાઈ આ MOSPI આવી રીતના કીધું છે, આવો આંકડો છે કોઈ. તો આવી બધી સંસ્થાઓના આંકડા એને સમજ પડે સામેવાળાને. પણ આપણે કોઈક એવી સંસ્થા લઈ આવીએ કે લોકલ NGO લઈ આવીએ કે જે એને નથી ખબર, તો એને એવું લાગે કે ભાઈ આ જાતે બનાવે છે. બરાબર, તો એ ધ્યાન રાખવાનું. હા, ક્યાંક ન્યૂઝમાં આવતું હોય અને બહુ લોકોએ સાંભળેલું હોય તો એવું તમે લખી શકો તો વધારે સારું. કોઈ રિપીટ થતા હોય સેન્ટેન્સ, કોઈ વર્ડ્સ રિપીટ થતા હોય કાઢી નાખવાના. આપણી અંદર આપણા પ્રીસીમાં રિપીટ કોઈ પણ આઈડિયા ના થવો જોઈએ. મોટા મોટા ડિસ્ક્રિપ્શન હોય, કોઈ એડજેક્ટિવ હોય, એડવર્બ્સ હોય, જેને પેલું બતાવતા હોય આ છે ને વખાણ કરતા હોય ફલાણું, એ બધી વસ્તુ આપણે કાઢી નાખવાની. બરાબર. કોઈ માઇનર ડિટેલિંગ હોય કે ભાઈ નાની નાની વાતો કહેવામાં આવી હોય, એ બધી આપણે કાઢી નાખવાની. આપણે સિમ્પલ ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે. ડન. ચલો, છેલ્લે છે ડિગ્રેશન્સ. ડિગ્રેશન્સ એટલે કે તમે જોયું હશે કોઈક એક પેરેગ્રાફની અંદર આપણે જ્યારે આપણે લખીએ છીએ એક પેરેગ્રાફ, તેની અંદર એક સમજાવવાનું સ્ટાર્ટ કરીએ, એ સમજાવીને પછી આપણે પાછા કંઈક બીજી વાતો કરીએ વચ્ચે ને પછી પાછા ટોપિક ઉપર આવે છે. તો એ બધી વસ્તુ બી આપણે કાઢી નાખવાની. હંમેશા આપણો એક ફ્લો જ રહેવો જોઈએ, વાત પૂરી. તો રાખવાનું શું? સૌથી પહેલાં ચલો રાખવું શું સર? આ બધું કાઢી નાખું તો રાખવાનું છે થીસિસ સ્ટેટમેન્ટ. ડાયરેક્ટ જે આપણું મેઇન સેન્ટેન્સ છે એ આપણે પકડી લેવાનું. એના જે સપોર્ટિંગ પોઈન્ટ્સ જે આપ્યા હોય એને રિલેટેડ સપોર્ટિંગ પોઈન્ટ્સ, એક્ઝામ્પલ્સ ને એ બધું નહીં, એના સપોર્ટિંગ પોઈન્ટ્સ એ બધું રાખવાનું. લોજિકલ ફ્લો હોવો જોઈએ. ફ્લો એટલે કે ભાઈ આના પછી આના પછી આના પછી આ તાર્કિક પ્રવાહ હોવો જોઈએ. અને જે પણ કીવર્ડ જે છે, જે હું તમને અંડરલાઇન કરતાં શીખડાવીશ, જેમ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં કર્યું, એ કીવર્ડ આપણા પ્રીસીમાં દેખાવા જોઈએ. બસ, નહીતર આ નહીં દેખાય ને તો માર્ક્સ નહીં મળે. ડન. હવે તમે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો. આ જીસ્ટ થઈ ગયું, આ થીસિસ સ્ટેટમેન્ટ થઈ ગયું. શું કાપવું અહીંયા તમને લખ્યું છે, તો આ બધા વર્ડ્સ તમારે કાપી નાખવાના. બરાબર. ચલો જોતા જઈએ આપણે. Microfinance initiatives, for instance, providing small loans to entrepreneurs in developing countries, have proven to be highly effective in poverty alleviation. For example, a woman in rural Bangladesh, Mrs. Jahan, used a $50 loan to buy a sewing machine, doubling her income within a year. These programs empower individuals, especially women, to start small businesses, thereby creating economic opportunities and fostering self sufficiency across communities. Studies show that roughly 80% of microloan recipients are women, and their repayment rates are often higher than traditional loan recipients. This demonstrates the profound impact of accessible capital. શું ખબર પડે છે આમાંથી? આપણને માઇક્રો ફાઇનાન્સની કંઈક વાતો કરે છે, માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ. બરાબર. ફોર ઇન્સ્ટન્સ, પ્રોવાઇડિંગ સ્મોલ લોન્સ ટુ એન્ટરપ્રિનર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ્સ, ફોર ઇન્સ્ટન્સ એટલે ઇન્સ્ટન્સ એટલે અહીંયા એક્ઝામ્પલ લાઇક પ્રોવાઇડિંગ સ્મોલ લોન્સ ટુ એન્ટરપ્રિનર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. તો આ આપણું જે છે એ કામનું નથી. માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ એ આપણા કામનું છે. બરાબર. તો આપણું મેઇન જીસ્ટ શું આવશે કે ભાઈ માઇક્રો ફાઇનાન્સ પોવર્ટી એલિવેશનમાં હેલ્પ કરે છે. બરાબર. ગરીબીને હટાવવામાં માઇક્રો ફાઇનાન્સ હેલ્પ કરે છે. આખું પેરેગ્રાફ એના રિલેટેડ છે. એટલે ભાઈ સૌરભભાઈને ખબર પડી ગઈ કે ભાઈ માઇક્રો ફાઇનાન્સ પોવર્ટી એલિવેશનમાં હેલ્પ કરે, એના રિલેટેડ મારે વાતો કરવાની છે. થીસિસ સ્ટેટમેન્ટ શું છે? માઇક્રો ફાઇનાન્સ ઇફેક્ટિવલી એલિવેટ્સ પોવર્ટી બાય એમ્પાવરિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ. હવે તમને આની અંદર ઇન્ડિવિજ્યુઅલની વાત કરી છે ડાયરેક્ટ. એ તમને કેવી રીતે ખબર પડશે? હવે જુઓ, અહીંયા તમારું એકચ્યુઅલ ખબર પડશે. પાછું આપણે રીડ કરો. માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ, ફોર ઇન્સ્ટન્સ, પ્રોવાઇડિંગ સ્મોલ લોન્સ ટુ એન્ટરપ્રિનર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ હેઝ પ્રોવન ઇફેક્ટિવલી ઇન પોવર્ટી એલિવેશન. ફોર એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ તમને આપ્યું છે. ધીસ પ્રોગ્રામ્સ એમ્પાવર ઇન્ડિવિજ્યુઅલ્સ, especially women, to start small business, thereby creating economic opportunities and fostering self-sufficiency. Studies show that આ સ્ટડીઝ છે આ બધા, profound impact on accessible. મેઇન મુદ્દો થીસિસ આમાં હું શું કહી શકું? માઇક્રો ફાઇનાન્સ ઇન્ડિવિજ્યુઅલ્સને, એટલે કે ભાઈ કોઈ ગ્રુપ્સને યા તો કોઈ સંસ્થાને કે એવી રીતના નહીં. માઇક્રો ફાઇનાન્સ એટલે કે ભાઈ સ્મોલ લોન્સ, જે નાની નાની લોન્સ આપવામાં આવે છે, ફાઇનાન્સ કરવામાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ્સને કઈ રીતના હેલ્પ કરે છે એ આમાં વાત કરવામાં આવી છે. તો ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ અને એનું પોઝિટિવ ઇમ્પેક્ટ. આના રિલેટેડ વાત કરીએ ને, કંઈ નેગેટિવ તમને જોવા મળે છે ને? મને નેગેટિવ નથી જોવા મળતું.
સર આ છે ને મને ઘણીવાર એક્ઝામમાં મને તકલીફ કરાવે. હવે જે પહેલાં આપણે દાખલા જોયા ને એ બધા ઇઝી હતા, એટલે ત્યાં તમને એવું લાગતું હતું કે ભાઈ ઓકે આ તો ઇઝી છે, થીસીસ સ્ટેટમેન્ટ મળી જાય છે. આ જ વસ્તુઓથી તમારા માર્ક્સ આવશે. હજી કહું છું, અગર તમે આ રીતે ઓપરેટ નહીં કરો, વર્ક નહીં કરો, તો માર્ક્સ કપાશે. ભલે લખી ના આવો છો, કેમ કે જે જોઈએ એ તમે નથી લખતા. બરાબર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કીવર્ડ અંડરલાઇન કરવાનું. કીવર્ડ અંડરલાઇન કરતાં શીખીએ કે ભાઈ કયા કયા ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે. તો પહેલાં જોઈએ માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ્સ. હું આ સેમ સ્ટેપ ઉપર પાછો આવું છું કે ભાઈ જે આપણે કાઢવાની કઈ કઈ વસ્તુ છે આપણે જોઈએ, બટ પહેલાં ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ અંડરલાઇન કરીએ. માઇક્રો ફાઇનાન્સ ઇનિશિયેટિવ્સ, બરાબર. ફોર ઇન્સ્ટન્સ પ્રોવાઇડિંગ સ્મોલ લોન્સ ટુ એન્ટરપ્રિન્યોર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ પ્રૂવન ટુ બી હાઈલી ઇફેક્ટિવ ઇન પોવર્ટી એલિવેશન. આ મારો ઇમ્પોર્ટન્ટ કીવર્ડ આટલા છે. આ એક્ઝામ્પલ આ બધા જ ઓકે, ચલો આને સપોર્ટ કરે છે. ધીઝ પ્રોગ્રામ્સ એમ્પાવર ઇન્ડિવિજ્યુઅલ્સ એસ્પેશિયલી વુમેન. ચલો વિમેનને કરે છે, બટ કેટલું કરે છે? ટુ સ્ટાર્ટ સ્મોલ બિઝનેસ ધેર બાય ક્રિએટિંગ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ફોસ્ટરિંગ સેલ્ફ સફિશિયન્સી એક્રોસ. અને બીજું કયું હતું અહીંયા? ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. વિમેનને કરે છે, બટ ક્યાંય સ્પેસિફિક ટુ વિમેન વાત નથી કરેલી. તો પ્લીઝ એ ધ્યાન રાખજો કે એને આપણે સેન્ટર ઓફ ધ ટોપિક નહીં રાખીએ. Studies show that roughly 80% microrecipient women and their repayment rates are often higher than traditional loan recipients. This demonstrates the profound impact of accessible capital. ડન. આટલી વસ્તુઓ છે. આ સ્ટડીઝ શો દેટ એટલે આ છે તમારા એક્ઝામ્પલ, આ કોઈ ડેટા છે. બરાબર. એક પોઝિટિવ વેમાં કે ભાઈ વુમેનને આપો તો એનો ફાયદો વધારે છે, કેમ કે એ લોકો રીપે કરે છે, બાકી રીપે નથી કરતા આપણા જેવા. બરાબર. ટ્રેક્ટર લઈ આવે, ટ્રેક્ટરવાળા લોન લેવા આવે, ટ્રેક્ટર લઈ જાઓ ભાઈ, જોતું હોય તો એવું કરીએ ને આપણે. ધ્યાન રાખો આપણે. ચલો. માઇક્રો ફાઇનાન્સ આપણે ત્યાં આમ જ થાય છે, ટ્રેક્ટરોમાં, થ્રેસરમાં, આ બધી વસ્તુઓમાં લઈ જતા હોઈએ આપણે. મિની ટ્રેક્ટર છોડાય, પેલું હમણાં તો શિંગડાવાળું ટ્રેક્ટર છોડાઈએ, એમાં લોન મળે છે. ડન. ઘણા તો ટ્રેક્ટરના લોનથી સ્પ્લેન્ડર આવતી હોય, કેવી રીતના કરે છે ખબર નહીં ત્યાં. ચલો આગળ વધીએ, કંઈ વાંધો નહીં. આપણા કીવર્ડ્સ આ હતા: ઇફેક્ટિવ ઇન પોવર્ટી એલિવિએશન, એમ્પાવરિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ, સેલ્ફ સફિશિયન્સી એક્રોસ કમ્યુનિટીઝ. આટલી વસ્તુ છે. તો આપણે શું કહી શકીએ? માઇક્રો ફાઇનાન્સ એન્ડ ઇટ્સ બેનિફિટ્સ, આવી વસ્તુ લખેલી છે. અક્રોસ કમ્યુનિટીઝ. બરાબર. સ્પેલિંગ મારું રાઇટિંગમાં થોડુંક પેલું માફ કરજો, ફાસ્ટ લખું છું. બાકી અલગ અલગ લખીશ, વાંધો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ કે સરખું લખું, બટ અત્યારે થોડુંક બેર કરજો. અને આ બધું તમને ખબર છે કે ભાઈ અહીંયા લખેલું જ છે આ બધું, એટલે વાંધો નથી. ડન. તો આવી રીતના હું લખી શકું કે ભાઈ ઓકે એના બેનિફિટ્સ ક્યાં છે. હવે બીજી વસ્તુ, બેનિફિટ્સ સિવાય હું કદાચ એવી લખી શકું કે ભાઈ માઇક્રો ફાઇનાન્સ એન્ડ પોવર્ટી એલિવિએશન, આવું બી લખી શકું. આ બે વસ્તુ પર પોવર્ટી એલિવિએશન એટલે પોવર્ટી હટાવવી, એલિવિએટ કરવી. બરાબર. માઇક્રો ફાઇનાન્સ એડ્સ પોવર્ટી, આવું કંઈક છે, ગરીબીમાં મદદ કરે છે. ને આ જીસ્ટ થઈ ગયું. થીસીસ: માઇક્રો ફાઇનાન્સ ઇફેક્ટિવલી એલિવિએટ્સ પોવર્ટી બાય એમ્પાવરિંગ ઇન્ડિવિજ્યુઅલ્સ. સિમ્પલ આટલી વસ્તુ ખબર પડી. બે વસ્તુ, માઇક્રો ફાઇનાન્સ પોવર્ટીમાં હેલ્પ કરે છે, અને બીજું માઇક્રો ફાઇનાન્સ કઈ રીતના પોવર્ટીમાં હેલ્પ કરે છે. તો ભાઈ ઇન્ડિવિજ્યુઅલને એમ્પાવર કરીને, ઇન્ડિવિજ્યુઅલને કંઈક પાવર આપીને હેલ્પ કરે છે, કંઈક સત્તા એના હાથમાં કે ભાઈ ઓકે આલે પૈસા આપું છું, તું કર તારે જેમ કરવું એમ. હવે એના સપોર્ટિંગ સ્ટેટમેન્ટ આના જ છે. જે પેલું મિસિસ જહાનનું સપોર્ટિંગ સ્ટેટમેન્ટ હતું, બાંગ્લાદેશમાં $50 લોન આપી એમને, તો એમાંથી એમણે સીવણ મશીન લીધું ને અત્યારે ડબલ કરી નાખી એમની ઇન્કમ. તો આ છે બધા એના સપોર્ટિંગ સ્ટેટમેન્ટ્સ. આ બી છે બધા એના સપોર્ટિંગ સ્ટેટમેન્ટ્સ. પણ આપણે ભૂલ શું કરીએ આમાં? આપણે એવું કરી દઈએ કે ભાઈ વિમેન એન્ડ માઇક્રો ફાઇનાન્સ એવું લખી દઈએ. ના, એવું નથી. ખાલી વિમેન પર વિમેન ના આપે તો એક ફાયદો થાય છે એવું લખ્યું છે, બટ માઇક્રો ફાઇનાન્સ ઓવરઓલ હેલ્પ કરે જ છે. એવું નથી કે ભાઈ ખાલી વિમેનને આપો તો હેલ્પ કરે. ઓવરઓલ માઇક્રો ફાઇનાન્સ હેલ્પ કરશે જ. વિમેનમાં રિટર્ન તમને પાછા મળી જાય એઝ અ લોન અગર તમે આપો છો તો. ડન. ચલો, શું કાપવું? શું કાપવું? એક 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 વર્ડ તમને લખ્યા છે. આ ફોર ઇન્સ્ટન્સ, પ્રોવાઇડિંગ, સ્મોલ, આ બધા જે છે એ તમારે કાઢી નાખવાના. બરાબર. માઇક્રોફાઇન ઇનિશિયેટિવ દ્વારા પહેલેથી જ સૂચવવામાં આવે છે, આ કાપી શકાય. એવી બધું વ્યવસ્થિત રીતે જ લખેલું છે. આ ફોર એક્ઝામ્પલ વુમન, આ બધું આપણે કાઢી નાખશું. કેમ કે આ તો એક્ઝામ્પલ છે, વાર્તા છે. બરાબર. આ એક ચોક્કસ ઉદાહરણ અને ટૂંકી વાર્તા છે, કાપી નાખો. સ્ટડીઝ શો દેટ રફલી 80% માઇક્રોલોન, આ શું છે પાછું? આંકડા છે જે આપણે લખ્યું, આંકડા કાઢી નાખવાના.
ડન. શું રાખવું? મુખ્ય વિચાર કે માઇક્રો ફાઇનાન્સ લોકોને વ્યવસાય શરૂ કરવામાં મદદ કરે છે, આર્થિક તકો ઊભી કરે છે અને આત્મનિર્ભરતામાં પ્રોત્સાહન આપે છે. આ મુખ્ય વિચાર આપણે રાખવાનો છે. પ્રીસી આપણે કેવી હોઈ શકે? વિગતો આપણે જે હતી એ કાઢી નાખીએ એના પછી પ્રીસી આપણું કેવું હોઈ શકે? The microfinance initiatives effectively alleviate poverty by empowering individuals, especially women, to start small businesses, creating economic opportunities and fostering self-sufficiency. હજી આપણે નથી શીખતા આ વસ્તુ, બટ ક્યાંક ને ક્યાંક આપણે હવે ટ્રાય કરીએ તો આવું કંઈક હોઈ શકે. બરાબર? કેમ લખશું એ હું તમને શીખડાવીશ, એની ચિંતા ના કરો. વ્યવસ્થિત હું તમને લખતા કરીશ. બટ આવું કંઈક હોઈ શકે. આપણે કીવર્ડ અંડરલાઇન કરીએ એ જ કીવર્ડ છે. જુઓ તમે, બધા એક્ઝામ્પલ, બધા ડેટા, આંકડા બધું કાઢી નાખ્યું. ડન. હવે તમારે શું કરવાનું છે? તો આના જે બીજા આપેલા છે તમારે જાતે લખીને મને મોકલવાના છે. આપણા ગ્રુપમાં, ટેલિગ્રામનું ગ્રુપ છે જેની અંદર તમારે સેન્ડ કરવાનું, અને હું નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કંઈક લઈને આવીશ તો એ ચેક કરવાની ટ્રાય કરીશ. અહીંયા તમારું આ સ્ટેપ તમારું પતે છે. આના પછી તમારે અગર આમાંથી આગળ શીખવું છે, સમજો કે સર આટલું આવડી ગયું, મને કીવર્ડ અંડરલાઇન કરતા આવડી ગયું, હું લખી શકું છું, દેટ્સ ઓકે. લખવાનું તમે સ્ટાર્ટ કરી દો. હજી એક સ્ટેપ હવે હું આગળ તમને શીખડાવવા માંગુ છું આનાથી બી. જેમને આનાથી આગળ ખબર પડે છે એ લોકોએ ટ્રાય કર, નથી ખબર પડતી એ લોકોએ ટેન્શન નથી લેવાનું, બટ એકવાર તમે ટ્રાય કરો. પેરાફ્રેઝ એટલે કે ભાઈ સ્ટેપ 4 પેરાફ્રેઝ. જે પણ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને આપણે આપણી આઈડિયાઝમાં કઈ રીતના લખી શકીએ. અગર નથી લખાતા આપણા આઈડિયાઝમાં તો હું તમને બેઠા સેન્ટેન્સીસ બનાવવાનું શીખડાવીશ, બટ ત્યાં સુધી આપણે જોઈએ કે ભાઈ કઈ રીતના આપણે લખી શકીએ. અસરકારક પેરાફ્રેઝ કેવી રીતે કરવું? કે ભાઈ પહેલાં તો મૂળ વાક્યને સમજો. જે પણ વાક્ય લખવામાં આવે છે એને આપણે સમજીએ, એનું આપણે સ્ટ્રક્ચર બદલવાની ટ્રાય કરશું. એ સ્ટ્રક્ચર બદલે એના પછી જે પણ સિનોનિમ્સ, એન્ટોનિમ્સ થઈ શકતા હોય, એન્ટોનિમ્સ તો નહીં, બટ ક્યાંક નોટ, આવું નોટ એવી રીતે લખ્યું તો આપણે એને જે વર્ડ એનો આવતો એન્ટોનિમમાં એ આપણે લખી શકીએ. બટ સિનોનિમ્સ વધારે શોધવાના, અને જે પણ જટિલ ભાષા હોય, એટલે કે કોમ્પ્લેક્સ વર્ડ્સ હોય, કોમ્પ્લેક્સ ટોપિક્સ હોય, એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં લખવાની ટ્રાય કરવાની. એટલે કે પેરાફ્રેઝ એટલે કે જે વર્ડ પહેલાંમાં આપ્યો છે એનાથી ટૂંકમાં આપણે લખવાના. જે પણ સેન્ટેન્સ એમાં આપ્યા છે એમાંથી ટૂંકા સેન્ટેન્સીસ લખવાના અને ઇઝી સેન્ટેન્સ સિમ્પલ લેંગ્વેજમાં લખવાના. જેમ કે ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ, આવું કંઈક લખ્યું હોય આપણે પ્રીસીમાં તો આપણે બીકોઝ લખી શકીએ, સિન્સ લખી શકીએ, કારણ કે. ઇન ઓર્ડર ટુ, તો ટુ આપણે આટલું જ શીખવાનું, બીજું કોઈ અત્યારે ના વિચારો. હેઝ ધ એબિલિટી ટુ, તો કેન. ભાઈ આની પાસે આવી એબિલિટી છે તો હી કેન ડુ ધીસ. હી હેઝ ધ એબિલિટી ટુ ટીચ, હી કેન ટીચ. ઇઝ રિસ્પોન્સિબલ ફોર, causes, leads to, plays an important role, helps. Microfinance helps. બરાબર? Microfinance is vital for poverty alleviation. It is essential to understand that. તો આ આપણે આમાં શું કરી શકીએ? શું કરવાનું છે કયો? આ કાઢી જ નાખવાનું હોય. ડાયરેક્ટ જે પોઈન્ટ લખ્યો છે ને એ પોઈન્ટ ડાયરેક્ટ લખવાનો. બરાબર? ઇટ ઇઝ એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ માઇક્રોફાઇનાન્સ હેલ્પ્સ ઇન પોવર્ટી એલિવિએશન. ચલો ટ્રાય કરો, બે વસ્તુ સમજાતા. ઇટ ઇઝ essential to understand that microfinance helps in is a necessary step in poverty alleviation. તમને પ્રીસીમાં પેરેગ્રાફમાં આવું કંઈક લખ્યું હશે. આનું કદાચ મારે શોર્ટ સિમ્પલ પેરાફ્રેઝ એટલે આનું શોર્ટ સિમ્પલ સેન્ટેન્સ બનાવવું હોય તો હું શું લખી શકું? ઇઝ અ નેસેસરી સ્ટેપ ઇન. આને હું કટ કરું, પેરાફ્રેઝ કરું તો હેલ્પ્સ કરી શકું, હેલ્પ્સ. અને ઇટ ઇઝ એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ, આને કાઢી નાખું તો માઇક્રોફાઇનાન્સ હેલ્પ્સ ઇન પોવર્ટી એલિવિએશન. ડન? સિમ્પલ, સોબર. બરાબર? એલિવિએશન, એલિવેશન નહીં, એલિવિએટ કરવું એટલે કાઢવું. પેલું એલિવેશન એ જે આપણે એલિવેશન લખીએ ને, મારું એલિવેશન બગડે કે જે પેલું બિલ્ડિંગ, એ એલિવેશન હાઇટવાળું નહીં, એલિવિએટ કરવું, કાઢવું. એલિવિએટ, ધ્યાન રાખજો, એથી ચાલુ થાય. ડન? ચલો, આના માટે તમને બધા સેન્ટેન્સીસ અલગ અલગ તમને આપ્યા છે, તમે ટ્રાય કરજો. અને ધીરે નીચે અહીંયા તમને એ બી આપ્યું છે કે કઈ રીતના તમે થઈ શકે.
સિમ્પલ પેરાફ્રેઝ કરવાનું બી તમને ખબર પડી ગઈ. હવે શોર્ટમાં તમે લખતા શીખો. બેઝિક આ બધા સ્ટેપ્સ તમને એટલે આપું છું કે તમે ક્યાંક ને ક્યાંક આનાથી શીખી શકો. બરાબર. શોર્ટમાં તમારે હવે લખવાનું સ્ટાર્ટ કરવું હોય તો તમે કઈ રીતના ડ્રાફ્ટ પ્રીસી તમે લખી શકો. તો ભાઈ ફિલર વર્ડ્સ આ તે બધું કાપવાનું મેં તમને કીધું. વીક વર્બ હોય, સ્ટ્રોંગ વર્બ હોય, આ બધું તમે અત્યારે તમે ના શીખતા. જેટલું શીખડાય એટલું જ કરો. એક્ઝામ પછી હજી ડેપ્થમાં જવું હોય તો તમે આ બધી વસ્તુ કરજો. રિડન્ડન્ટ ફ્રેઝિસ કાઢવાના મેં તમને કીધું. ભાઈ કામ નકામી વસ્તુ કાઢવાની. બરાબર. ઉદાહરણ તરીકે ધ સિટી બિલ્ટ ન્યૂ રોડ્સ, ધીઝ રોડ્સ ઇમ્પ્રૂવ ટ્રાફિક ફ્લો. હવે આ બધી વસ્તુ ડાયરેક્ટ મારે એક સેન્ટેન્સમાં લખવું હોય તો ધ સિટી બિલ્ટ ન્યૂ રોડ્સ ઇમ્પ્રુવિંગ ટ્રાફિક ફ્લો. સિમ્પલ. આ બધું રિડન્ડન્ટ કે ભાઈ ઓકે કામનું નથી. જે પણ એડજેક્ટિવ એડવર્બ હોય એની સંખ્યા ઘટાડો અને પછી તમે એક્ઝામ્પલ્સથી ડાયરેક્ટ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ક્રુશિયલ ફોર અર્બન સસ્ટેનેબિલિટી. ઇટ રેડ્યુસીસ વેસ્ટ જનરેશન. હવે શું થયું? ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ રેડ્યુસીસ વેસ્ટ જનરેશન, reuses and recycles resources, while proper disposal prevents pollution. Unorganized system, however, lead to blocked drainage, disease outbreak, and visual blight. આને તમે તમારી રીતે નાના ટૂંકમાં તમે બધાને તમે લખો. હવે મેં આમાં આન્સર્સ નથી આપેલા, તમારે જાતે લખવાના છે. ડન. આના આન્સર્સ તમારે જાતે મને એક સેન્ટેન્સ, યા તો મેક્સિમમ 2 સેન્ટેન્સમાં બનાવીને તમારે મને મોકલવાના છે. ક્લિયર? સિમ્પલ છે. આનાથી જ તમારું પ્રીસી રાઇટ. હવે પ્રીસી રાઇટિંગમાં આનાથી ડબલ ટ્રિપલ લેન્થનો પેરેગ્રાફ આપ્યો છે. તમારે બસ 2 સેન્ટેન્સમાં લખવાના. મેઇન કીવર્ડ અંડરલાઇન કરો. જે પણ એક્ઝામ્સમાં એક્ઝામ્પલ્સ આવવાના છે એવા એક્ઝામ્પલ્સ આપણે ટ્રાય બી કરશું. બટ એની પહેલાં આપણે એક સુટેબલ ટાઇટલ લખતા શીખીએ. પછી હું પાછું તમને બધા સ્ટેપ્સ કરાવીશ અને આપણે ફાઇનલ ટચ આપણો આપશું. 5 મિનિટ, 5 બી નહીં પણ 2-3 મિનિટનો આપણે બ્રેક લઈએ અને પછી આપણે પાછા ચાલુ કરીએ. ડન. ચલો 2 મિનિટનો એક બ્રેક લઈએ. પાણી પી લો. ચલો. ડન. હવે આપણે ટાઇટલની વાત કરવાની છે. પ્રીસીમાં આપણે ટાઇટલ કઈ રીતના લખીએ. હવે આ બધી વસ્તુ તમને એક શીખડાવીશ. ચલો. શોર્ટ એન્ડ કન્સાઇઝ હોવું જોઈએ. બહુ લાંબા સેન્ટેન્સીસ નથી લખવાનું. એક્યુરેટ એન્ડ રેલેવન્ટ હોવું જોઈએ. ક્લિયર હોવું જોઈએ. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ એવા વર્ડ્સ નથી નાખવાના કે સામેવાળાને ખબર જ ના પડે. શેના વિશે લખ્યું છે એ જ ખબર નહીં પડે તો વાંચશે જ નહીં. બરાબર. એન્ગેજિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ બટ ડાયરેક્ટ. થોડુંક વ્યવસ્થિત હોવું જોઈએ. કઈ રીતના આપણે કરશું હવે તમે જુઓ. આપણે સ્ટાર્ટિંગથી જે સ્ટેપ્સ કર્યા
એ જ સ્ટેપ પાછા જોવાના, જીસ્ટ અને થીસીસને ફરીથી જુઓ. પાછું જે જીસ્ટ અને થીસીસ આપણે મનમાં વિચાર્યું હતું એ પાછું આપણે જોવું. ભાઈ ઓકે, મેં આવું કંઈક લખવાની ટ્રાય કરી હતી, આવું કંઈક લખવાની ટ્રાય કરી હતી. મુખ્ય કીવર્ડ ઓળખો, આઈડેન્ટિફાય ધ કીવર્ડ. જે મેઇન કીવર્ડ છે એને ઓળખવાની ટ્રાય કરો. મેઇન કીવર્ડ્સ આપણે જેમ અંડરલાઇન કરીએ છીએ. પછી તમારે આ બધા એવા છે કે ભાઈ સાચું છે અને સૌથી બેસ્ટ છે એ જોવા માટેના સ્ટેપ્સ છે, બાકી આ એવું જરૂરી નથી. પ્રશ્ન જાતે પૂછવાનો છે કે ભાઈ આખો પેસેજ શેના વિશે છે અથવા આનો મુખ્ય મુદ્દો શું છે. તમારો જવાબ ઘણીવાર શીર્ષકના આધાર બની શકે છે. બરાબર, તો આવી રીતના તમે આન્સર બનાવી લો છો, પછી બી તમે એકવાર ચેક કરો. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે વધારે મજા આવશે. ચલો, Effective waste management is crucial for urban sustainability, reducing waste, reusing resources and preventing pollution. Unorganized systems cause blocked drainage, disease and blight. જે સેમ આગળ આપણે એકવાર જોયો હોય. બરાબર, તો આમાં જીસ્ટ શું છે ભાઈ, વેસ્ટ મેનેજમેન્ટ પર વાત કરે છે એવું આપણે કહી શકીએ. બરાબર, થીસીસ સ્ટેટમેન્ટ શું છે કે ભાઈ આ જ ફર્સ્ટ છે, ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ અને ક્રુશિયલ છે અર્બન સસ્ટેનેબિલિટી માટે. તો આ વસ્તુ આપણું થીસીસ સ્ટેટમેન્ટ, કે આ મેઇન સ્ટેટમેન્ટ છે એટલે બે વસ્તુ મેચ થઈ ગઈ. વેસ્ટ મેનેજમેન્ટ પર વાત કરે છે અને મારે આખો પેસેજ મારો રહેશે ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ પર જ. તો હવે મારે જો મારો જે પેસેજ જેના પર રહેવાનો છે એના રિલેટેડ જ મારે આમાં વાત કરવાની થશે. તો મારું ટોપિકનું નામ થઈ ગયું ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ, યા તો અર્બન વેસ્ટ ચેલેન્જીસ. અર્બન વેસ્ટ ચેલેન્જીસ આમાં મેં કેમ અલગથી આપ્યું છે કે તમારું જે અર્બન સસ્ટેનેબિલિટી છે ને, આની ચેલેન્જીસ જે લખેલી છે નીચે તમે જોશો ને તો આ બધી તમારી એમાં ચેલેન્જીસ છે. તો અનઓર્ગનાઇઝ સિસ્ટમ્સ કેન બ્લોક કોઝિસ બ્લોક ડ્રેનેજ બ્લોક અને ડિઝીઝ અને બ્લાઇટ, આ બધી વસ્તુ તમારી ચેલેન્જીસ છે. તો કોકને અગર આ બાજુ બી લખવું છે તો એ લખી શકે, બટ ધીસ ઇઝ ધ મેઇન કે ભાઈ ઓકે આના પર હું આને લખીશ. ઇફેક્ટિવ વેસ્ટ મેનેજમેન્ટ મારું ટાઇટલ હશે. દરેકમાં મોડલ આન્સર આવી રીતના મેં તમને આપે છે. હવે આપણે પ્રેક્ટિસ આખી કરીએ ને એટલે વધારે મજા આવશે. આ તમારે બધાએ મને લખીને મોકલવાના છે. બરાબર, 5 કોમન મિસ્ટેક્સ, 5 કોમન મિસ્ટેક નહીં બટ કોમન મિસ્ટેક શું હોઈ શકે તો કે ભાઈ કોપીઇંગ લોંગ ફ્રેઝિસ, જેમ બેઠા બેઠા સેન્ટેન્સ આપ્યા છે આપણે કોપી કરી લઈએ છીએ. એડિંગ યર ઓન ઓપિનિયન, પોતાનો ઓપિનિયન નાખીએ છીએ કે ભાઈ આવું નહીં આવું હોવું જોઈએ, એવું નથી, આ નથી કરવાનું. બહુ લાંબુ કાં તો બહુ ટૂંકું લખીએ છીએ, એ બી નથી કરવાનું. 1/3 કીધું છે, 1/3 લખો. મિનિંગ અને ટોન બદલી નાખીએ છીએ, એ બી ના થવું જોઈએ. મિનિંગ કે ટોન કશું જ ના બદલાવવું જોઈએ. અનનેસેસરી એક્ઝામ્પલ્સ કે સ્ટેટ્સ આપણે નાખીએ છીએ, સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાઓ, ફિગરો, એ નથી નાખવાનું. ગ્રામર પુઅર હોય યા તો સ્ટ્રક્ચર બરાબર નહીં હોતું અને ટાઇટલ મિસ કરતા, આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું થાય છે. તો તમારું પ્રીસી ઇફેક્ટિવલી થાય. સૌથી પહેલાં શું શીખ્યા કે ભાઈ સૌથી પહેલાં જેમ હું એકવાર પેરેગ્રાફ રીડ કરીશ, રીડ કર્યા પછી એનું મેઇન પોઈન્ટ શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે, જીસ્ટ. બરાબર, આ જ વસ્તુ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં બી કર્યું. જીસ્ટ પછી પેરેગ્રાફ રીડ કર્યા પછી એકવાર હું થીસીસ સ્ટેટમેન્ટ કે ભાઈ આ કહેવા માંગે છે અને હું અહીંયાથી આ નક્કી કરું છું કે ભાઈ આ કેમ આવું કહેવા માંગે છે અને આનું મેઇન પોઈન્ટ, આ ટોપિક મેઇન મારું અહીંયા મને જોવા મળે છે, એ મારું મેઇન કીવર્ડ હું અંડરલાઇન કરીશ, જેથી મને મારું ટોપિક એનું હેડિંગ બનાવવામાં કામ લાગે, ટાઇટલ બનાવવામાં કામ લાગે. એના પછી હું બીજા કીવર્ડ્સ અંડરલાઇન કરીશ. આના હું લાઈવ લેક્ચર્સ આના રાખીશ કે જેમાં આપણે લાઈવમાં કીવર્ડ્સ અંડરલાઇન કરીએ ખાલી. બરાબર, બેવ, કેમ કે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં અને આમાં બેવમાં કીવર્ડ ઉપર જ બધું જશે. તો હું તમને લાઈવ લેક્ચરમાં કરાવીશ, બટ અત્યારે હાલ તમારે આ બધું લખીને મને મોકલો જેથી મને ખબર પડે કે કેટલું ફાવે છે લોકોને. કીવર્ડ્સ અંડરલાઇન કર્યા પછી કઈ વસ્તુ કાઢવાની છે, કઈ વસ્તુ રાખવાની છે, એ આપણું નક્કી થઈ જાય. તો કીવર્ડ હંમેશા યાદ રાખજો, કોઈ પણ કીવર્ડ અગર અંડરલાઇન કરો છો તો કેમ આ મારે રાખવો છે એનો તમારે સવાલ પૂછવાનો. બાકી તો બધું સાચું જ લાગશે, બધું રાખવાનું જ લાગશે ના. એટલે તમારી પાસે 5 થી 6 મેઇન કીવર્ડ્સ હશે. એ કીવર્ડ્સ પરથી બેઝિક સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનું ચાલુ કરવાનું. એ સેન્ટેન્સીસ બની જાય એટલે તમારું જે થીસીસ સ્ટેટમેન્ટ અને મેઇન જીસ્ટ, એના પરથી તમારે ટાઇટલ બનાવવાનું. ટાઇટલ એનાથી બહાર આપણો ના જવું. ડન. ચલો હવે આપણે છે ને આને સમજીએ કોઈક એક્ઝામ્પલ થ્રુ. એકાદો એક્ઝામ્પલ લઈ લઈએ. એક જ મિનિટ. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ પીવાયક્યુનો. પીવાયક્યુ એટલે કે આનો એક્ઝામ્પલ આપણે લઈએ. આ છે જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ. સર ક્લાસ 1-2નું કરાવો છો, નહીં ખબર પડે તો ફાફા પડી જશે. ક્લાસ 1-2નું કરો, શીખો મારી સાથે, એટલે ક્લાસ 3માં તો મેક્સિમમ માર્ક્સ તમારા આવે. અને એક બે એક્ઝામ્પલ આના લઈએ પછી સીસીનું એક્ઝામ્પલ બી આપણે લેશું.
ડન. ચલો પહેલાં એવું હોય તો સીસીનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. લેટ્સ ડુ ધેટ. આ થોડુંક ટફ લઈએ, પછી સીસી કરીએ, મજા આવશે. બરાબર. આ છે ટોપર કોપી જ છે, બટ આપણે પહેલાં એ જોઈએ કે આ એકચ્યુઅલી પ્રીસી આપણે જે રીતના શીખ્યા એ મારે કઈ રીતના કરવું. તો ફર્સ્ટ ઇઝ રીડ કરો. આખો પ્રીસી ફટાફટ રીડ કરી જાઓ. તો કઈ રીતના રીડ કરશું? ચલો હું તમારી સાથે રીડ કરું. Bureaucracy has been viewed and conceptualized not only as an administrative organization but also a cohesive, well-knit elite structure of diverse and disparate elements who, despite a wide differentiation in terms of their background, education, social status, and upbringing, are united in preserving their exclusive monopolistic hold over administration. હવે આ શું કહેવા માંગે છે? પહેલા સેન્ટેન્સમાં સર હું રીડ કરું તો મને કાંઈ ખબર પડતી નથી, તો હું શું કરું? આમાં મને કાંઈ ખબર ના પડે તો કઈ રીતના હું રીડ કરું? કંઈક તો આમાં સર મને ખબર પડવી જોઈએ ને. ઓકે, ચલો ડન. ત્યાં ફર્સ્ટ સેન્ટેન્સ, bureaucracy has been viewed and considered not only as an administrative organization but also as a cohesive, well-knit elite structure of diverse and disparate elements who, despite a wide differentiation in terms of their background, education, social status, and upbringing, are united in preserving their exclusive and monopolistic hold over administration. શું કહે છે? બ્યુરોક્રેસીની પહેલાં વાત કરે છે, અંડરલાઇન કરી દો કીવર્ડ મારો બ્યુરોક્રેસી. બરાબર. એટલે એને કરીએ. હેઝ બીન viewed and conceptualized not only as an administrative organization. બ્યુરોક્રેસી એટલે કે ભાઈ નોકરશાહી જે છે એ એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઇઝેશન એવું કંઈ નથી. બરાબર. નોટ ઓનલી એઝ એન ઓર્ડમેન્ટ એવું જ નથી ખાલી, બટ એક કોહેસિવ વેલનીટ ઇલીટ સ્ટ્રક્ચર. ઇલીટ એટલે એક્સક્લુઝિવ પ્રીમિયમ લોકોનું સ્ટ્રક્ચર અત્યારે બની ગયું છે, જે સોસાયટી બહુ ડાયવર્સ સોસાયટી છે એના છતાં અલગ અલગ જગ્યાએથી આવે છે ને. આજે કદાચ આઈએએસ આઈપીએસની બ્યુરોક્રેસી જે નોકરશાહી આપણે કહીએ એ આપણે જોઈએ તો કેટલા અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે. બટ આમાં એવું કહેવામાં આવે છે કે ડિસ્પાઇટ અ વાઇડ બહુ ડિફરન્શિએશન એ લોકોનું છે ઇન ટર્મ્સ ઓફ ધેર બેકગ્રાઉન્ડ એક્સેટ્રા. આ બધી વસ્તુ અપબ્રિંગિંગ મોટા કઈ રીતના થાય એ બી અલગ છે. એના છતાં એ લોકો યુનાઇટેડ છે પ્રિઝર્વિંગ ધેર એક્સક્લુઝિવ મોનોપોલિસ્ટિક હોલ્ડ ઓવર એડમિનિસ્ટ્રેશન. બરાબર, કે ભાઈ એડમિનિસ્ટ્રેશન તો અમે જ કરીશું, અમારી જે સર્વિસ છે એની અંદરનું એડમિનિસ્ટ્રેશન અમારા હાથમાં જ રહેશે. એવી રીતના એ લોકો પર્ટિક્યુલર ગ્રુપ્સ બની ગયા છે એવું કહેવા માંગે છે. While the old ICS ethos is still preserved in some form or other, the new entrants have also vision of their change present. ઓલ્ડ ICS ethos એટલે કે ભાઈ જે ઇન્ટિગ્રેટેડ સિવિલ સર્વિસીસ પહેલાં જે હતી, બરાબર, જે અંગ્રેજોની હતી, એના ઇથોસ હજી સ્ટીલ પ્રિઝર્વ થાય છે, હજી છે એવા. બટ હવે જે નવા લોકો જે આવે છે બ્યુરોક્રેસીમાં, નોકરશાહીમાં જે નવા લોકો આવે છે એ લોકોના હવે પ્રેઝન્ટ પ્રમાણે વિઝન જે છે એ ચેન્જ થતા જાય છે. બરાબર, એક નવી વસ્તુઓ આવે છે, એ લોકોને નવા પ્રોબ્લેમ્સ જોવા મળે છે, તો એ લોકો એ રીતના પોતાના વિઝન ચેન્જ કરે. ધ ઇન્ડિયન બ્યુરોક્રેસી એપરેટસ ઇઝ riddled વિથ ન્યૂ ચેલેન્જીસ. હવે ઇન્ડિયન બ્યુરોક્રેસીને કેમ આવું બધું ચેન્જ થાય છે, આ બધા નવા એ લોકોને મળે છે? કેમ કે નવા ચેલેન્જીસ તમને અહીંયા જોવા મળે છે ઇન્ડિયન બ્યુરોક્રેસીમાં. તો આ તમને અહીંયા મળે તો ઓકે. અગેન આ બધા આપણા નથી કીવર્ડ. ચલો પહેલાં આપણે સમજી લઈએ શું છે, પછી આપણે કીવર્ડ અંડરલાઇન કરીએ. ઇન્ડિયન બ્યુરોક્રેટિક્સ એપેરેટસ એટલે કે ભાઈ સિસ્ટમ તમે કહી શકો, માળખું તમે કહી શકો. ઇઝ riddled વિથ ન્યૂ ચેલેન્જીસ. ધ ચેલેન્જીસ ઓફ નેશન બિલ્ડિંગ એન્ડ લેજિટિમેટિંગ. નેશન બિલ્ડિંગ એટલે કે ભાઈ નેશન, ભારત બનાવવું છે, મારે કન્ટ્રી બનાવવી છે, એ ચેલેન્જ તો છે જ. કેમ કે હજી સુધી ક્યાંક ને ક્યાંક બહુ ઇસ્યુ છે, આપણને ખબર છે. એન્ડ લેજિટિમેટ કરવું એટલે કે ભાઈ હું પોતાને લેજિટિમેટ કરું છું, એનો મતલબ કે હું જે શીખડાવું છું એ તમને ખબર પડે છે, સમજ પડે છે, અને જે વસ્તુ જે એક્ઝામમાં કામ લાગે એવી જ વસ્તુ શીખડાવું છું, તો એ લેજિટિમેટ કર્યું મેં પોતાને. બરાબર, કે હું જે કરું છું એ બરાબર છે. અધરવાઇઝ તમને બરાબર નહીં લાગે તો તમે મારી પાસે આવશો નહીં શીખવા, મારી પાસે નહીં આવો તો કાલે ઉઠીને મારું કામ શું? બરાબર. તો એ જ રીતના એ લોકો બી પોતાને લેજિટિમેટ કરે છે કે અમે જે કરીએ છીએ બરાબર છે, તમારા કામનું છે. બરાબર, જેમ અત્યારે નેપાળનું આપણે જોયું પ્રોટેસ્ટ, તો એ લોકો લેજિટિમેટ ના કરી શકે. અમે જે કરીએ છીએ એ બધું એ લોકોને એવું કે અમે જે રાજા છીએ, અમે જેમ કરવું એમ કરીએ, અને પછી પબ્લિકને ના ગમ્યું એટલે પબ્લિક સામે આવી. બરાબર, તો લેજિટિમેટ કરે એ લોકો પોતાને. તો આ બે ચેલેન્જ બહુ છે કે ભાઈ અમે જે કરીએ છીએ બરાબર છે, અમે જે રીતના છીએ તમે અમને એક્સેપ્ટ કરો. એ કરો, એ એક રીતે થયું લેજિટિમેટ કરવું. The new genre of servicemen belonging to other services are vying with each other to usurp the authority wielded by this exclusive group. જે લોકો બી હવે નવા આવે છે એ લોકો એકબીજા સાથે હવે ઓકે ઓથોરિટી મારી છે, એકબીજા સાથે કાઇન્ડ ઓફ ઝઘડે છે, યા તો એકબીજાને કહે છે કે ભાઈ અમે રાજા,
બરાબર? જે અલગ અલગ સર્વિસીસ છે એની વાત થાય છે આમાં. બરાબર? એક્સક્લુઝિવ ગ્રુપ, કંઈ નવા લોકો આવે છે તો નીચે હોય છે, તો બધા પોતપોતાની રીતે હવે ઓકે અમે સર્વોપરી એવી રીતના એ લોકો વાત કરે છે. વોટ ઇન્ડિયા નીડ્સ આર નંબર ઓફ એપેક્સ સર્વિસીસ ટુ ઓબ્વિએટ ધ નેસેસિટી ઓફ મેન્ટેનિંગ વન એપેક્સ સર્વિસ ટુ ધ એક્સક્લુઝન ઓફ અધર સિમિલર સર્વિસ. ચલો, તમે એકવાર કોકને કહેજો કે આ તમે સમજાવો છો, અને પાસેથી તમે કદાચ શીખતા હો. ઇટ્સ નોટ ઇઝી. આ પેરેગ્રાફ 1-2માં એવો હોય છે, બટ તમે જ્યારે આને તોડો ને તો તમારા માટે ઇઝી થઈ જાય. પહેલામાં શું વાત કરી છે કે ભાઈ બ્યુરોક્રેટિક સિસ્ટમ ઇન્ડિયાની કેવી છે, બરાબર? એના પછી વાત કરી છે કે એમાં અહીંયા ચેલેન્જીસ છે. ચેલેન્જીસ કેવા કેવા છે અહીંયા વાત કરે છે. અરે, બરાબર, ઇન્ડિયા નીડ્સ, શું ઇન્ડિયાને જરૂર છે, એવા બધી ચેલેન્જ છે. અહીંયા જે છે ચેલેન્જીસનું સોલ્યુશન આપ્યું છે કે ભાઈ ઇન્ડિયાએ અત્યારે શું કરવું જોઈએ, તો ભાઈ એક એપિક સર્વિસીસ બનાવી દેવી જોઈએ, નંબર ઓફ એપિક સર્વિસીસ ટુ ઓબ્વિએટ ધ નેસેસિટી ઓફ મેન્ટેનિંગ વન એપિક સર્વિસ ટુ ધ એક્સક્લુઝન ઓફ અધર. હવે બધાને સરખા કરી દેવું હોય તો કે એક કામ કરો, બધી સર્વિસીસ સરખી કરી દો એટલે બધા એકસાથે થઈ જાય. કોઈ એક્સક્લુઝિવ ગ્રુપ, કોઈ એલિટ એવા ના રહે. બરાબર? જે પણ નોકરશાહી જે ઇન્ડિયામાં કહેવા આવે બધી સરખી કરી દો. હવે આ કઈ રીતના થશે? ઇન્ટર સર્વિસના આ પ્રિવેન્ટ કરી દેશે. આમ કીધું કે ભાઈ આ સોલ્યુશન હું આપું, પહેલાં આપી ચેલેન્જ, એના પછી આપ્યું સોલ્યુશન. હવે આ સોલ્યુશન સાચું કેમ છે? કેમ કે એવું કીધું છે કે ભાઈ ઇન્ટર સર્વિસ અને ઇન્ટ્રા સર્વિસ ફ્યુડ્સ એન્ડ ક્રિએટ, જે પણ ઇન્ટર સર્વિસ અને ઇન્ટ્રા સર્વિસ ઇશ્યુઝ ઊભા થાય છે, રાઇવલરી ઊભી થાય છે, એ આમાંથી નીકળી જશે અને કોર્ડિયાલિટી એન્ડ કોઓપરેશનનું એટમોસ્ફિયર બિલ્ડ થશે. તો પહેલાં કીધું ચેલેન્જીસ છે, એના પછી આપ્યું સોલ્યુશન, અને સોલ્યુશન આપ્યા પછી આ સોલ્યુશન સાચું કેમ છે એને આપણે વેલિડેટ કર્યું. વેલિડેશનનો એક પોઈન્ટ આપ્યો. મેં જેમ દર વખતે હું તમને કહેતા આવ્યો છું કે દર વખતે તમને સેન્ટેન્સીસ આવી જ રીતે મળશે. સમજ નથી પડતી તો બી તમારે આ જ રીતે લેવાનું છે. ચેલેન્જ આપી છે, ચેલેન્જ પછી સોલ્યુશન આપ્યું છે, તો સોલ્યુશન કેમ સાચું છે એનો બી એક સેન્ટેન્સ તમને જોવા મળશે. ધ બેસિસ ઓફ ધીસ પેરિટી વિલ હેવ ટુ બી પેરિટી ઇન મોડ ઓફ ઇન્ટેક. હવે આ કઈ રીતના કરશું? આ સરખા બધાને સરખા કઈ રીતના કરી દઈશું? એટ પાર બધા સરખા એવું કઈ રીતના કહી શકશું? તો ભાઈ મોડ ઓફ ઇન્ટેક જે છે, જે રિક્રુટમેન્ટના રૂલ્સ છે, રિક્રુટમેન્ટ રૂલ્સને પણ રિક્રુટમેન્ટની પ્રોસેસ છે, એ સરખી કરી દો. બરાબર? પેરિટી ઇન મોડ ઓફ ઇન્ટેક ફોલોડ બાય અધર કન્ડિશન્સ. હવે બાકી બધી કન્ડિશન તમારે પાછળ મૂકતું જવાનું, પ્રમોશન ના આને તેને, બાકી બધું તમે સરખું કરી દો. એક યુનિફોર્મિટી રિક્રુટમેન્ટમાં હોવી જોઈએ. યુનિફોર્મ વર્ડ લખે છે ને, ટુ બ્રિંગ અબાઉટ યુનિફોર્મિટી ઇન રિક્રુટમેન્ટ. બરાબર? કન્ડિશન્સ એન્ડ પ્રમોશન્સ સેમ વસ્તુ. અ પ્લુરલ સોસાયટી એટલે ભાઈ આપણે જે સોસાયટી છે એ સોસાયટી પ્લુરલ સોસાયટી છે કે ભાઈ બહુ બધા લોકો એકસાથે રહે છે. નીડિંગ એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ જર્નલિસ્ટ એન્ડ સ્પેશિયલિસ્ટ ફોર ફુલફિલિંગ ધ કોવેટેડ ગોલ્સ ઓફ નેશન બિલ્ડિંગ, અ ફૂલપ્રૂફ સિસ્ટમ કેન નોટ બી ડિવાઇસ્ડ એન્ડ ઇવન ફોરગોઈંગ સજેશન્સ હેવ નોટ બીન મેડ ઇન ટુ ધ પરફેક્શનિસ્ટ વેન. અગેન કે ભાઈ આવા આપણને હવે જેવા લોકોની જરૂર છે એવા લોકો તમે બનાવો. કે ભાઈ આટલા બધા રૂરલ સોસાયટી છે, તો સોસાયટી અગર અલગ છે તો એ સોસાયટીમાંથી આવતા લોકો પોતાની એક અલગ સોસાયટી બનાવે, એવું હવે નથી કરવું આપણે. હવે તમે એવું કરો કે ભાઈ એ જ લોકો આ સોસાયટીને રિપ્રેઝેન્ટ ભલે કરે, બટ અગેન એ સોસાયટી માટે બી વિચારે, અને સાથે સાથે જે પણ હવે પરફેક્શનિસ્ટ વિનમાં અત્યાર સુધી જે નથી બન્યું, અત્યાર સુધી આપણે જે બી સજેશન્સ આપ્યા છે હજી સુધી નથી બન્યા, બટ એક ટ્રાય તો કરો, તમે સ્ટાર્ટ તો કરો, એવું કહે છે. બરાબર? તમે હજી પાછળ તમને બીજા બી સજેશન્સ આવ્યા હશે પણ તમે નથી કરતા, બટ તમે એટલીસ્ટ સ્ટાર્ટ કરો. All that embody is just hypothetical response to the challenging task of bringing about an egalitarian relationship among various societies in India. એક ખાલી એવો રિસ્પોન્સ છે આ બધું અત્યાર સુધીમાં કે ભાઈ એવું જ કહેવામાં આવે છે કે ભાઈ આપણે અહીંયા સુધી એક ઇક્વાલિટીવાળી સોસાયટી, જે પણ સોસાયટી છે એને અંદરના રિલેશન છે એમાં ઇક્વાલિટી મેન્ટેન રહે, બધી સોસાયટી સરખી રીતના રિપ્રેઝેન્ટ થાય. રિપ્રેઝેન્ટ ઇન ધ સેન્સ કે ઓકે, અહીંયાથી કોઈ માણસ આ સર્વિસીસમાં ગયો છે તો એ પર્ટિક્યુલર એ સોસાયટીને ઉપર લઈ જાય, બધા માણસોને તમે સરખી જગ્યાએ મૂકો, બધી સર્વિસીસ મોસ્ટલી સરખી કરી દો. એનાથી શું થશે કે ભાઈ કોઈ ઇલિટ ગ્રુપ નહીં બને તમારું, બધા ઇન્ટરનલ બી સરખા, હું મોટો કે હું નાનો કે એવું કંઈ બી નહીં. એક કાઇન્ડ ઓફ બ્યુરોક્રેટિક સિસ્ટમ વિશે વાત કરે છે, જેમાં પહેલાં કીધું છે કે શું ચાલે છે અત્યારે, કઈ રીતના છે, એની ચેલેન્જીસ શું છે, એનું સોલ્યુશન શું છે, એનું સોલ્યુશન કેમ સાચું છે, અને આપણે આ અત્યારે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. સિમ્પલ, તમને સમજ પડી? આ ક્લાસ 1-2 છે. આપણે એક્ઝામમાં આટલો ટફ નહીં આવે, તમને થોડોક ટફ લાગતો હશે, બટ ઓકે, મને ટફ ના લાગે બિકોઝ હું આ બધું શીખડાવતો રહેતો હોઉં છું તમને, એટલે ડન. બટ આપણે આને આ જ રીતે લેશું. કોઈ બી પેરેગ્રાફ આવી જાય, આપણે આપણી સેન્ટેન્સમાં આપણી રીતે લખવાનું છે. એટલે આ બધા વર્ડ્સ હવે ભૂલી જવાનું. મેં તમને કીધું એમ કે સિમ્પલ વર્ડમાં લખાવવું જોઈએ. તો હવે કઈ રીતના લખી શકું? પહેલાં હું કરીશ કીવર્ડ અંડરલાઇન. બ્યુરોક્રેસી, મેઇન કીવર્ડ મારો આ છે. પહેલાં તમને જીસ્ટ તો ખબર પડી ગઈ કે જીસ્ટ શું છે, કે ભાઈ બ્યુરોક્રેસી ઉપર કંઈક વાત કરવામાં આવે છે, નોકરશાહી ઉપર વાત કરવામાં આવે છે, તકલીફો છે ને એને સોલ્વ કરવાની વાતો છે. હવે એમાંથી હું
અગર મારે થીસીસ સ્ટેટમેન્ટ કે ભાઈ કઈ દિશામાં જાય છે, તો ધ ચેલેન્જીસ ઓફ બ્યુરોક્રેસી, બરાબર, યા તો હું લખી શકું ધ ચેલેન્જીસ ઓફ મોડર્ન બ્યુરોક્રેસી એન્ડ ઇટ્સ સોલ્યુશન. આવું કંઈક હું લખી શકું? ઓકે, ચલો, મને એટલી ખબર પડી કે ભાઈ આ પેરેગ્રાફમાંથી આના રિલેટેડ વાત કરવામાં આવે છે. ડન. કન્સેપ્ટ નોટ ઓનલી એઝ એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઇઝ બટ ઓલ્સો એઝ કોહેસિવ વેલનીટ ઇલીટ. આ એક મારો પેલો આવી ગયો વર્ડ. કેમ ઇલીટ? કેમ કે આ લોકો અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને એના છતાં એ લોકો પોતાને એક અલગ સોસાયટીની રીતે બનાવે છે, બરાબર. ઓલ્ડ આઈસીએસસી તો પ્રિઝર્વડ. આટલા મારા આમાંથી કીવર્ડ બન્યા. ઇન્ડિયન બ્યુરોક્રેટિક એપરેટસ ઇઝ રિડલ વિથ ન્યુઅર ચેલેન્જીસ છે. ચેલેન્જીસ કયા કયા છે એ આપણે લખવાનું છે. તો ઓકે, આ 2 ચેલેન્જીસ આપ્યા છે એ જ લખશું. એના સિવાય બીજા હવે આગળ હું બીજા બધા ચેલેન્જીસ આ બધું છે એ એક્ઝામ્પલ્સ જ છે એના. મને કંઈ ખબર ના પડી ને તો બી મને એટલું ખબર અહીંયાથી સમજાય છે કે ભાઈ આ એક્ઝામ્પલ્સ છે, એના રિલેટેડ કંઈક કહેવા માંગે છે, એટલે મારે એને કટ કરવાનું. ધીસ અલોન કેન પ્રિવેન્ટ ઇન્ટર સર્વિસ એન્ડ ઇન્ટર સર્વિસ ફ્યુડ્સ. અહીંયા જે તમને સોલ્યુશન આપ્યું છે કે ભાઈ ક્રિએટ અ નંબર ઓફ એપેક્સ સર્વિસીસ. ઇન્ડિયા નીડ્સ ક્રિએશન ઓફ નંબર ઓફ એપેક્સ સર્વિસીસ. ડન. એટલે એક તમારું એક સોલ્યુશન થઈ ગયું. હવે આનાથી શું થશે એ બધી વસ્તુ મારે અહીંયા નથી લખવાનું. એના પછી હું શું લખી શકું? We need infinite number of journalists and specialists, and fulfilling the coveted goal of nation building, a foolproof system cannot be devised, and even foregoing suggestions have not been made in the perfectionist waste. All embodies just a hypothetical respond to the challenging task of bringing about an equality. ચલો, હું આનાથી વધારે મારે કીવર્ડ હવે નથી જોતા. આનાથી વધારે હું કીવર્ડ લખીશ જ નહીં. સિમ્પલ. ડન. કે લખવા છે હજી કોઈ કીવર્ડ આપણે કરવા છે? ડન. આટલું ઇનફ છે ને? ચલો, હવે મારે આમાંથી આન્સર લખવો છે. અગર મારે પ્રીસી લખવું છે તો પહેલાં તો અગર મારે પેલું લખવું છે એનું ટાઇટલ, તો હું શું લખીશ? હવે તો તમને ખબર પડી ગયું છે ને ટાઇટલ આનો શું હોવો જોઈએ. ચલો, ટાઇટલ તમે એટલીસ્ટ આમાંથી તમે એની પહેલાં આપણે થીસીસ સ્ટેટમેન્ટ લખ્યું એના પરથી તમે ટાઇટલ નક્કી કરો કે શું હોવો જોઈએ. ના હવે હું લખીને બતાવું. બહુ સિમ્પલ છે. ધ જે છે એના રિલેટેડ છે ઇન્ડિયન બ્યુરોક્રેટિક. હવે છે ને આમાં બધા ભૂલ શું કરે, નીચેથી જોવાનું હોય તો બી બ્યુરોક્રેટિકનું સ્પેલિંગ ખોટો લખશે, એટલે એ ધ્યાન રાખજો. બ્યુરોક્રેટિક સિસ્ટમ, ચેલેન્જીસ એન્ડ સોલ્યુશન્સ. યા તો આમાં હું શું કહી શકું, આ બધી જગ્યાએ શું થતું હોય તો કે રિફોર્મ્સ થતા હોય, તો ચેલેન્જીસ એન્ડ રિફોર્મ્સ. આટલું લખી શકું હું? સિમ્પલ છે. આટલું લખી શકું. તો આવું મારું કંઈક ટાઇટલ રહેશે. હવે મારે જાતે મારા વર્ડ્સમાં લખવાનું છે, તો હું શું લખીશ? આનો મારે આન્સર લખવો છે સર, તો આનું પ્રીસી રાઇટિંગ મારે કરવું છે. તો હું આવી રીતના સ્ટાર્ટ કરું. પહેલાં જે 2 કીવર્ડ હતા મારા એનાથી કે ધ ઇન્ડિયન bureaucratic system is viewed as a group of elite structure, या तो group of elite individuals who, despite of diverse backgrounds, maintains આપણે આ લખી દઈએ an exclusive મોનોપોલી કરે છે hold over the administration. ડન. કેટલા વર્ડ થયા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25 વર્ડ જેવા મારા થયા છે. ચલો જોઈએ કે આમાંથી મારા થોડાક તો આના કરતાં તો ઓછા થયા હશે. કેટલા થયા છે?
આમાં કેટલા છે ફર્સ્ટ પેરેગ્રાફમાં? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એકમાં 10 આવે છે એવું ગણીએ તો 1 2 3 4 5 6 અને 6.5. એટલે 65માંથી મેં 25 જેવા કર્યા. ઇનફ છે, મોર દેન ઇનફ. હવે આપણે એને સિંગલ પેરેગ્રાફમાં આપણે લખી શકીએ છીએ. અગર તમારે ડ્યુઅલ પેરેગ્રાફમાં લખવું હોય તો બી તમે લખી શકો, એનો બી કોઈ ઇશ્યુ નથી. બટ આપણે એને ટ્રાય કરીએ કે બને ત્યાં સુધી સિંગલ પેરેગ્રાફમાં જ લખીએ. બરાબર, જેમ અહીંયા લખ્યું છે આપણે લખ્યું છે સિંગલ પેરેગ્રાફમાં લખ્યું છે. એટલે બને ત્યાં સુધી જેમ બેઝિક છે આપણે આનું ટૂંકમાં લખીએ છીએ. એટલે આમાં 2 પેરેગ્રાફમાં હું નહીં જાઉં. બહુ લાંબા હોય તો આપણે એમાં 2 પેરેગ્રાફમાં જઈ શકીએ છીએ. બટ અગેન પોઈન્ટ ફોર્મમાં કે એમાં હું નહીં જાઉં. ડન. હવે બટ it also faces many challenges like nation building and maintaining the legitimacy. જે અહીંયા લખ્યું તો આપણે સેકન્ડ પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં, લેજિટિમેસી મેન્ટેન કરવું, લેજિટિમેટિંગ પોતાને કરવું. બરાબર. હવે શું છે કે ભાઈ ટુ ધ આવું કંઈક લખી શકું, નીડ યા તો ધ ઇટ requires reforms in the form of an apex service to create an at par એટલે એક પેરિટી સાથે, યા તો ક્રિએટ અ યુનિફોર્મ, તમને ઇઝી લાગે એટલે સ્ટ્રક્ચર ઓફ સર્વિસીસ. સિમ્પલ. ટૂંકમાં આપણે લખી દીધું. ધ ઇન્ડિયન સોસાયટી નીડ્સ, શું છે અહીંયા કીવર્ડ બીજા આપણે, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ જર્નલિસ્ટ એન્ડ સ્પેશિયલિસ્ટ, infinite numbers of generalists and specialists should be introduced to. આપણે હવે આ ઇન્ડિયન સોસાયટીને એક નવા રસ્તાથી ન્યુઅર રિફોર્મ્ડ સ્ટ્રક્ચર ટુ સોલ્વ ધ સેડ ચેલેન્જીસ. બસ આટલું બેઝિક કે ભાઈ ચલો ઇન્ડિયન સોસાયટીને એક નવા સ્ટ્રક્ચરથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ, ચેલેન્જીસ જેનાથી આપણી સોલ્વ થઈ જાય. જોઈએ આપણે 1/3 કેટલા વર્ડ્સ આમાં લખ્યા છે હમણાં, 284 છે એટલે સમથિંગ 90 જેવા વર્ડ આપણે થવા. 90થી તો ઓછા છે એટલે હજી એક સેન્ટેન્સ હું આમાં મારે લખવું હોય તો લખી શકું. બટ આખો સાર ઇન અ પ્રોપર ફ્લો મેં મેન્ટેન કરી દીધો છે. હજી તો હું 2-3 સેન્ટેન્સ લખી શકીશ એટલે કોઈ વાંધો નથી આમાં. ડન. આવી રીતના આપણે બેઝિક લખવાનું છે. અને આનું ટાઇટલ શું હશે અહીંયા લખવાનું, પછી આપણે ટાઇટલ ધ, જેમ મેં ઉપર કીધું શું હતું, ધ ઇન્ડિયન બ્યુરોક્રેટિક સિસ્ટમ, ના ઇન્ડિયન બ્યુરોક્રેસી ચેલેન્જીસ એન્ડ રિફોર્મ્સ. અને અહીંયા તમારે લખવાનું વર્ડ્સ જેટલા બી થતા હોય એપ્રોક્સ 90. બરાબર, આવી રીતના તમે લખી શકો. બરાબર.
90 જેવા તમે જેટલા લખ્યા હોય એટલા લખી દો, 93, 94 એવી રીતના. તમને બહુ જ શોર્ટમાં મેં આવું એટલે લખ્યું કેમ કે આ મને નથી ખબર પડતી સર, તો હું શું લખું? તો ભાઈ ચેલેન્જીસ છે, રિફોર્મ્સ છે, એવી રીતે હું લખી શકું. ક્લાસ 3માં આનાથી ટફ નહીં આવે, આનાથી ઇઝી જ આવશે. બરાબર. બટ આપણે ક્લાસ 1-2નું બી જોયું કે મને સાવ ના ખબર પડે તો બી હું એને લખી શકું છું. ચેલેન્જીસ પછી સોલ્યુશન્સ જ છે, તો સોલ્યુશન્સ વિશે થોડીક બહુ વાત કરી લો, કોઈ વાંધો નથી. આ ક્લાસ 3 પ્રમાણેનો તમારો પ્રીસી રાઇટિંગ છે, આમાં તમને માર્ક્સ મળી જશે. હવે આપણે જોઈએ કે આમણે શું લખ્યું છે. બ્યુરોક્રેટિક હાયરાર્કી લખી શકાય, હું ના નથી પાડતો, ટોપર કોપી છે. બટ અગેન જેમ આપણે વિચાર્યું એ પ્રમાણે લખીએ તો કોઈ વાંધો છે, ના વાંધો નથી. દેટ ઇઝ બેટર. Indian bureaucracy is oftenly viewed as an administrative organization which is well knit, elite structure of diverse and disparate elements. The old ICS ethos is still preserved, some by some. However, the new entrants bring same આખે આખું પેરેગ્રાફ તમને પહેલાં જોવા મળે છે. બરાબર. આ તમારા ઇશ્યુ આવી ગયા. On one hand, and preserving the inter-service coordination in bureaucracy, same. The need of the hour is to have multiple apex bodies rather than one apex supervising all the other. The need of the hour is to upbring the egalitarian relationship. ઓકે, વાંધો નથી, બટ વી હેવ ગોટ 4 માર્ક્સ. થોડુંક ચેન્જ છે. હવે આમાં જોઈએ કે આમને વધારે માર્ક્સ જેમને મળ્યા છે એમાં શું થોડુંક ચેન્જ અલગ છે. લેટ્સ સી. આમણે જો બધા કીવર્ડ અંડરલાઇન કરેલા છે પહેલાં તો, અને બધા કીવર્ડને ક્યાંક ને ક્યાંક લીધા બી હશે. ધ પ્રેઝન્ટ કેપિટલિસ્ટિક સિસ્ટમ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક પોલિટિકલ પાવર. સેમ ટુ સેમ તમને વર્ડ જોવા નહીં મળે, પહેલાં તો સેમ ટુ સેમ સેન્ટેન્સ જોવા નહીં મળે, એટલે આ એક તમારો પોઝિટિવ પોઈન્ટ છે. 300માંથી તમારે 100 વર્ડની અંદર તમે લખો હોય તમે લખી શકો. વર્ડ કાઉન્ટ બી આ નથી લખેલા, જુઓ તમે, એ કોઈ ઇશ્યુ નથી. ટાઇટલ તમે અહીંયા આપી દીધું, ડન. નીચે તમે અહીંયા ટાઇટલ કરીને લખશો તો બી વાંધો નથી, બટ આવી રીતના આપો તો બી કોઈ વાંધો નથી. અહીંયા તમે ટાઇટલ આપી દેજો એવું હોય તો ડન થઈ જાય. સિમ્પલ છે ધ પ્રોસેસ. અહીંયા ટાઇટલ આપીએ, વર્ડ કાઉન્ટ અહીંયા 300 લખ્યા છે, એટલે આપણે બી વર્ડ કાઉન્ટ આપણે લખવાના, તો સામેવાળાને ટ્રસ્ટ આવે, એટલે એ પ્લીઝ ધ્યાન રાખજો કે વર્ડ કાઉન્ટ આપણે લખીએ કે ભાઈ આટલા વર્ડમાં હું લખું છું. પ્રેઝન્ટેશન તમે જુઓ વ્યવસ્થિત છે. અંડરલાઇન આમાં કરેલું છે, આની અંદર અંડરલાઇન એસ જ કંઈ નથી કરેલું. ઇફ યુ વોન્ટ કોઈ બેઝિક તમે વર્ડ્સને અંડરલાઇન કરી શકો. મને આ 100 વર્ડ બી હોય એવું અત્યારે નથી. કેટલા વર્ડ્સ હશે? 14-15 લાઈન જેવી છે ને, એકમાં 5 છે, એટલે 75 જેટલા વર્ડ્સ છે, તો બી એવું કંઈ વાંધો નથી. એનાથી બી નાનું કર્યું ને એને સમજાવી દીધું જીસ્ટમાં, એટલે ડન. હવે આપણે આ કરીએ, જોઈ લીધું, આપણને ખબર પડી ગઈ કે કઈ રીતના છે. મેઇન કીવર્ડ જેમ કે ધ પ્રોસેસ ઓફ લીડિંગ મેન્સ થોટ એન્ડ ઇમેજિનેશન અવે ફ્રોમ ધ યુઝ ઓફ ફોર્સ will be greatly accelerated by the abolition of capitalist system, provided it is not succeeded by a form of state socialism in which officials have enormous power. Again, first sentence हमने, the present capitalist system in terms of economic and political powers holds more control over men's thought. સિમ્પલ છે કે ભાઈ જેમ અત્યારે મેન્સ થોટ છે, મેન્સના થોટ ઉપર, માણસોના વિચારો ઉપર કોનો વધારે કંટ્રોલ છે, તો એ વસ્તુ અહીંયા દર્શાવે છે. The capitalist has more control over the lives of others than men ought to have. His friends have authority in the state, the economic power and pattern of political power. આ આખે આખું એમણે એક સેન્ટેન્સમાં સમજાવી દીધું. ડન, સિમ્પલ. આપણે આપણી રીતે કરશું, જેમ મેં તમને સમજાવ્યું કે આ રીતે એમણે બી કર્યું એ જ છે. કીવર્ડ્સ અંડરલાઇન કર્યા મેઇન, બરાબર, મેઇન કીવર્ડ અંડરલાઇન કર્યા, અને એના પરથી પછી સેન્ટેન્સ બનાવી ગયા. ઓકે, ચલો આ 4 કીવર્ડ પરથી હું એક સેન્ટેન્સ બનાવું, અને પછી એમને એક વેમાં સમજાવી દીધું. આપણે બી એ જ કરવાનું છે. પેલું હતું એમાં બી કોઈ ઇશ્યુ નથી, આમાં બી કોઈ ઇશ્યુ નથી અગેન. બટ આપણે શું કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે કે બેઝિક સાર જળવાઈ રહે, એક લાઇનસર બધી વસ્તુ આવે કે ઓકે આના પછી આના પછી આના પછી આ. અગેન કહું છું, આમાં માર્ક્સ જોતા હોય તો આમાં સરખી રીતે મેક્સિમમ માર્ક્સ 8-9 સુધી પહોંચી શકે છે. એટલે જ પહેલાં આ વસ્તુ કરાવું છું. ગ્રામર તમારું થઈ ગયું છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે જ પહેલાં કરાયું કે ફૂલ માર્ક્સ તમને મળે, એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી અપલોડ થઈ ગયેલા છે. પ્રીસી રાઇટિંગ એટલે જ કરાવું છું કે એમાં તમને મેક્સિમમ માર્ક્સ મળે. હું તમને હજી કહું છું કે આમાં તમે 8-9 માર્ક્સ સુધી પહોંચવું હોય તો યુ કેન રીચ ધેર, કોઈ ઇશ્યુ નથી. તો પ્લીઝ આ થોડાક રૂલ્સ મેન્ટેન કરશું. સીસીનું આનાથી પણ ઇઝી હતું, તમે જોઈ શકો છો. મેન મેડ ફેક્ટર્સ લાઇક ટ્રેન્સ એન્ડ electrocution have ascetic lines threats mounted in the first half of 2024. ઇલેક્ટ્રોક્યુશન એટલે કે ભાઈ કરંટ લાગવો, શોર્ટ લાગવો, ઇલેક્ટ્રોક્યુટ થાય ને. However, there have been more challenges of Gujarat's aesthetic land as they increasingly stray out of forest into towns, highways, fields, ports and railway tracks and have. ચલો આ કરીએ આપણે, આ કરીએ
ડન, કીવર્ડ અંડરલાઇન કરવાનું સ્ટાર્ટ કરો. Man-made factors like train and electrocution have Asiatic lions threats mounted in first half of 2024. 2024ના પહેલા હાફમાં એટલે કે પહેલા 6 મહિનામાં મેનમેડ ફેક્ટર્સ એશિયાટિક લાયન ઉપર જે થ્રેટ, બરાબર, જે એશિયાના જે લાયન્સ છે એના પર જે થ્રેટ્સ હતા એમાં સૌથી વધારે છે મેનમેડ ફેક્ટર્સ લાઈક ટ્રેન્સ એન્ડ ઇલેક્ટ્રોક્યુશન. આવા ફેક્ટર વધારે જોવા મળે છે. દેર હેવ બીન મોર ચેલેન્જીસ ઓફ ગુજરાત એશિયાટિક લાયન એઝ ધ ઇન્ક્રીઝિંગ હિસ્ટ્રી. આ ગુજરાતના જે એશિયાટિક લાયન છે એના પર વધારે ચેલેન્જ જોવા મળે છે કેમ કે એ લોકો ફોરેસ્ટ, ટાઉન, હાઈવે, ફિલ્ડ, પોર્ટ, રેલવે ટ્રેક આ બધા પર વધારે જાય છે. દે હેવ બીન ફાઉન્ડ સ્ટ્રોલિંગ ઓન બીચીસ. દરિયા કિનારે બી આટો મારતા જોવા મળે છે. સ્ટ્રોલ કરવું એટલે આટો મારવો. આમ એમ કે ને સાંજે જમીને આઈ ગો ફોર અ વોક યા તો જસ્ટ સ્ટ્રોલિંગ અરાઉન્ડ, હું એમને આટો મારતો હતો, બરાબર. બટ ઈચ ઓફ ધીઝ ન્યૂલી કોન્કર્ડ ટેરિટરીઝ એન્ડેન્જરિંગ ધ વાઇલ્ડ કેટ્સ. આ જે પણ નવી નવી ટેરેટરીઝ છે એ વાઇલ્ડ કેટ્સ, એટલે કે ભાઈ આ વાઇલ્ડ અને કેટ કહેવાય, જે એની ફેમિલી કહેવાય, લાયન્સની ફેમિલી એ કેટ ફેમિલીમાંથી આવે એટલે કીધું છે કે ભાઈ એન્ડેન્જરિંગ ધ વાઇલ્ડ કેટ્સ. ફર્ધર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ્સ કન્ઝર્વેશન એફર્ટ્સ નોટ વિથસ્ટેન્ડિંગ. હજી કન્ઝર્વેશનના એફર્ટ્સ જે છે એની સાથે હજી એટલા લાગુ નથી પડતા. ઇન ધ સેકન્ડ વીક ઓફ મેના સેકન્ડ વીકમાં લાયનસ ડાયડ આફ્ટર બિંગ ઇલેક્ટ્રોક્યુટેડ બાય અ ફાર્મ ફેન્સ. મેના સેકન્ડ વીકમાં એક લાયનસ, એક લીડ જે ફિમેલ લાયન હોય એ ડેથ એમની થઈ ગઈ હતી 40 કિલોમીટર ફ્રોમ અર્બન એક્સપેન્સ ઓફ જામનગર સિટી. જામનગર સિટીથી દૂર 40 કિલોમીટર અર્બન દૂર, એટલા દૂર હતા ત્યાં, અને ઇલેક્ટ્રિક્યુશનથી એટલે કે ભાઈ શોર્ટ લાગ્યો હતો એનાથી. 3 lions had died in જાન્યુઆરીમાં થયું હતું, ટેકિંગ ધ નંબર ઓફ ફેટેલિટીઝ ઓન ધ પીપાવાવ પોર્ટ સુરેન્દ્રનગર સ્ટેશન રૂટ ટુ 7 સિન્સ લાસ્ટ જુલાઈ. આ બધા એક્ઝામ્પલ્સ છે, બધા એક્ઝામ્પલ જે મેં તમને કીધું એ કાઢી નાખવાનું. ઓલ ધીઝ એક્સિડન્ટ્સ હેવ ઓકર્ડ ઓન અ 50 કિલોમીટર સ્ટ્રેચ બિટવીન લીલિયા એન્ડ પીપાવાવ ફોર્ટ ઇન અમરેલી ડિસ્ટ્રિક્ટ. આ બધાની વચ્ચે જે 50 કિલોમીટરનો એક્સટેન્ડ છે, જે ગેપ છે, જે રેલવે લાઇન, ત્યાં તમને પીપાવાવ પોર્ટની વચ્ચે તમને આટલું જોવા મળે. ધ ગુજરાત High Court in March took suo motu cognizance of the death and pulled up the state government and the railways for callousness in operations of routes in the Lion Corridor. After the court's reprimand, the railway submitted the train speed on the Pipavav-Sindhurst route had been reduced to 40 km per hour at night, and the section of tracks passing through the Lion Corridor was being lit up to alert passing wildcats. થોડુંક આમાં સુધારા કર્યા કે ભાઈ સ્પીડ ઓછી કરી દીધી, 40 કિલોમીટર પર અવર રાત્રે થશે, ને જે ટ્રેક્સનો જે એટલો પાર્ટ હતો ત્યાં લાયન કોરિડોરને, પાસિંગ થ્રુ ધ લાયન કોરિડોર વોઝ બિંગ એને લીટ અપ એટલે કે ભાઈ ત્યાં લાઇટો મૂકવામાં આવી ટુ અલર્ટ પાસિંગ વાઇલ્ડ કેટ્સ. જે બી વાઇલ્ડ કેટ્સ પાસ થાય છે, જે બી લાયન્સ ત્યાંથી પાસ થાય છે એને અલર્ટ કરવા માટે. લાયન્સ હેવ વેરી શાર્પ આઈસાઇટ. એમની આઈસાઇટ બહુ શાર્પ હોય છે. બટ ધ ફ્લડ લાઇટ્સ ઓફ અપ્રોચિંગ ટ્રેન્સ, જે અપ્રોચિંગ ટ્રેનની જે ફ્લડ લાઇટ્સ, જે લાઇટ્સ હોય છે સામે, કેન બી બ્લાઇન્ડ કરી દે, ઇન્ક્રીઝિંગ ધ રિસ્ક ઓફ ફેટલ મિસહેપ્સ એટલે મિસહેપનિંગ્સ એટલે કે ભાઈ જે અણધાર્યા, ઇન શોર્ટ ઇશ્યુઝ, આવા બધા તકલીફો જે થઈ જાય, બનાવ આપણે કહીએ કે અણધાર્યા બનાવ બની ગયા. ફેટલ એટલે બહુ જ ખતરનાક. Shrubs surrounding railway tracks along the Lion Corridor have also been cleared. લાયન કોરિડોર જે છે, જ્યાંથી લાયન્સ પાસ થાય છે એને લાયન કોરિડોર કહેવાય, એટલે કે જે રસ્તામાંથી પાસ થાય છે એને, ત્યાં જે રેલવે ટ્રેક્સની આજુબાજુ શ્રબ્સ એટલે કે ભાઈ નાના નાના ઝાડવા, ઘાસ ને એ બધા શ્રબ્સ કહેવાય, તેને પણ ક્લિયર કરી દેવામાં આવ્યા છે. સો દેટ ટ્રેન ડ્રાઈવર્સને દેખાય કે ભાઈ લાયનની મૂવમેન્ટ થતી હોય, તેને દૂરથી દેખાય કે ભાઈ લાયન્સ આવે છે, જાય છે. એની આજુબાજુમાં જે પણ જંગલો નાના નાના હતા, કે ઓકે, જે કેટ્સ આ લાયન્સના સાઇઝના જે આપણને ના દેખાય ઘણીવાર દૂરથી આવતા હોય તો, પણ હવે દેખાઈ શકે. These measures appear to have helped since no incidents have been reported in 3 months. આ મેજર્સ હેલ્પ કર્યું એવું આપણને ખબર પડે છે કેમ કે 3 મહિનાથી કોઈ ઇન્સિડન્ટ્સ નથી થયા. એક્ટિવિસ્ટ however remain skeptical. એક્ટિવિસ્ટ એટલે કે ભાઈ જે લોકો આમાં વર્ક કરતા હોય એક્ટિવલી. એક્ટિવિસ્ટ એટલે કે ભાઈ સમાજના લોકો, સિસ્ટમની બહાર રહીને જે વર્ક કરવા માગતા, એનજીઓની અંદર જે વર્ક કરતા હોય, એવા બધા એક્ટિવિસ્ટ કહેવાય કે ભાઈ આના માટે હું એક્ટિવ કરું. એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ કે ભાઈ એન્વાયરમેન્ટ માટે જે હું અવાજ ઉઠાવું છું એને એક્ટિવિસ્ટ કહેવાય. એ લોકો સ્કેપ્ટિકલ છે. સ્કેપ્ટિકલ એટલે કે હજી બી શંકામાં છે. અ લોકલ નેચરલિસ્ટ said that while slower train speeds were helping the lion movement, the conflict between the railways and Gujarat Forest Department over whose job it is to protect lion continued. કે ભાઈ ગુજરાતનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે
અને રેલવેઝ, આ બેની વચ્ચે કન્ફ્લિક્ટ થયું કે ભાઈ આ રેલવેઝ કેમ ધીમી થાય, તમે તમારું કામ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે લાયન બચાવવું, પહેલાં એમ કહે છે કે ભાઈ તમે ટ્રેન ધીમી કરો, તો આ કન્ફ્લિક્ટ હજી ચાલુ જ છે. બરાબર. આજે ટ્રેનની સ્પીડ સ્લો કરી હેલ્પ તો કરે છે 100%, બટ હજી બી આ એક કન્ફ્લિક્ટ ચાલુ છે. હવે તમે આની અંદર એક એક સેન્ટેન્સ આપણે જોઈએ, જેમ આપણે પહેલાં જોયું હતું કે ભાઈ શું કામનું છે ને શું કામનું નથી સૌરભભાઈ. તો એક એક સેન્ટેન્સ આપણે જોતા જઈએ. છે પહેલાં કરતાં ઇઝી, સીસીનો ક્લાસ 1-2 કરતાં ઇઝી છે? હા ઇઝી છે. અને લખી બી શકીએ? હા લખી બી શકીએ. ડન. Man-made factors like trains and electrocution have Asiatic lines threat mounted in the first half. આ આપણે નથી જરૂર અત્યારે. બરાબર. તો man-made factors like trains and electrocution આ આપણે રાખીએ અને આને બી રાખીએ ફર્સ્ટ. બરાબર. There have been more challenges of Gujarat's Asiatic lion as they increasingly stray out of forest into towns. Gujarat's Asiatic lions increasingly stray out of forest. બસ ક્યાં ક્યાં જાય છે એવું નથી કહેવું અત્યારે. But each day, each of these newly conquered territories endangering the wild. કે આ કંઈક endangering the wild further. કહી દીધું ને આપણે આગળ કે ભાઈ તકલીફ છે, થ્રેટ છે, તો હવે આપણે આને કટ કરી દઈશું. બરાબર. ઇન ધ સેકન્ડ વીક ઓફ મે, ચલો આ બી એક્ઝામ્પલ છે, કટ કરી દઈશું. 3 lions had died in January. આ બી એક્ઝામ્પલ કહી દઉં. ઓલ ધીઝ એક્સિડન્ટ્સ have occurred on a 50 કિલોમીટર. આને બી હું કાઢી નાખું છું અત્યારે. ધ ગુજરાત હાઈકોર્ટ ઇન માર્ચ. યસ, આને આપણે લેશું. took suo moto cognizance of death pulled by railway submitted the train speed. આ રેલવે થોડુંક હેલ્પ કરીએ આપણે લેશું. લાયન્સ હેવ શાર્પ આઈસાઇટ બટ ફ્લડ લાઇટ્સ અપ્રોચિંગ ટ્રેન્સ ઓફ લાઇન ઇન્ક્રીઝિંગ. કઈ કઈ વસ્તુ કરીએ નહીં કહીએ આપણે. બટ ધીઝ મેજર અપિયર ટુ હેવ હેલ્પડ ઇન્સિડેન્ટ. પેનમાં ચાર્જિંગ પતી ગયું છે સાહેબ. એક જ મિનિટ આપું, ચાર્જ કરી લઉં. ચાલુ રાખો. ચલો. These these measures appear to have helped since no incidents have been reported in 3 months. Activists, however, remain skeptical. Okay, નથી જરૂર. Local nature said that while slower train speeds were helping, help કરે છે land movement, the conflict between railway and our department continued. આટલી વસ્તુ મારા કીવર્ડ્સ મેં અંડરલાઇન કર્યા. બરાબર. આ બધું મેં કાઢવાનું વિચાર્યું, કાઢી નાખ્યું. આટલા મારા કીવર્ડ્સ, આ બ્લુ છે એ બી અને આ ગ્રીન છે એ બી. આ મારા કીવર્ડ્સ થઈ ગયા. જીસ્ટ શું છે કે ભાઈ લાયન, હવે જો આપણને એ જોવાનું છે કે ભાઈ લાયન ઉપર થ્રેટ્સ અને એના સોલ્યુશન્સ. તો ચેલેન્જીસ એન્ડ વે અહેડ આપણે એવું લખી શકીએ, યા તો ચેલેન્જીસ એન્ડ સોલ્યુશન્સ. બરાબર. ડન. તો જીસ્ટ શું છે કે ભાઈ લાયન ઉપર, જે એશિયાટિક લાયન છે એ લોકો પર કઈ કઈ થ્રેટ્સ છે અને એ થ્રેટ્સને કઈ રીતના સોલ્વ કરવામાં આવે છે એના એ આખું જીસ્ટ છે. અને મારે કદાચ આનું થીસીસ સ્ટેટમેન્ટ મારે જોવું હોય તો મારું થીસીસ સ્ટેટમેન્ટ છે આ. ધેર હેવ બીન મોર ચેલેન્જીસ ગુજરાત એશિયાટિક લાયન. અમારું થીસીસ સ્ટેટમેન્ટ છે કે ભાઈ ગુજરાતના એશિયાટિક લાયન ઉપર, કેમ કે આખી વાતો ગુજરાતના એશિયાટિક લાયન ઉપર વાત કરવામાં આવી છે. ડન. ચલો હવે મારે આનું લખવું હોય આન્સર, તો કઈ રીતના લખીશ? પહેલાં તો હું ઉપર ટાઇટલ માટેની એક જગ્યા છોડી દઈશ. એટલે એ જગ્યા અત્યારે આપણે ટાઇટલ નથી લખતા. સ્ટાર્ટ કરીએ પહેલા કીવર્ડથી. ઇન ગુજરાત ધ કોમન થ્રેટ ટુ એશિયાટિક લાયન્સ includes railways and electrocution. બરાબર. આ બે વસ્તુ આપણે અહીંયા લખી દીધું. ટ્રેન્સ એન્ડ ઇલેક્ટ્રોક્યુશન, ટ્રેન્સ લખી દેજો તમે. Because they generally stray out of forest and are found in urban
સેટિંગ્સ, અર્બન સેટિંગ્સ નહીં તો સિટી એરિયાઝ તમે એવું કહી શકો. બરાબર, ફોરેસ્ટ તો સિટી એરિયા, ઇન સિટી એરિયાઝ, જે તમને ઇઝી લાગે એવા વર્ડ્સ હું તમને અહીંયા યુઝ કરાવું છું. પછી આ બધું હું કહી નાખીશ. ધીસ ઇન્ક્રીઝડ ધ નંબર ઓફ, નંબર્સ હું એક બી નહીં લખું, ડેથ્સ એન્ડ હેન્સ ગુજરાત હાઈકોર્ટ ટુક ધ સુઓ મોટો, એટલે કે ભાઈ જાતે પોતે કોઈ કમ્પ્લેન સુઓ મોટો કોગ્નિઝન્સ ઓફ ધ મેટર. ઇટ શું કર્યું એને ડાયરેક્ટ કર્યું, ડાયરેક્ટેડ ધ ઓથોરિટીઝ, ઓથોરિટીઝ જ લખી દો, ઇન્વોલ્વડ ટુ ટેક necessary steps and thus by reducing train speed and thus by steps by steps like reducing the train speed and lighting up the corridor helped. No such fatal incidents is recorded. આના પછી કોઈ ઇન્સિડન્સ રેકોર્ડ નથી થયો આફ્ટર ધીસ. બટ ધ, શું લાસ્ટ સેન્ટેન્સ શું હતો રિમેન્સ વાળો, કન્ટિન્યુડ. બટ ધ કોન્ફ્લિક્ટ between forest department and railways remains as to whose work is to save these big cats. બસ આટલી વસ્તુ હું લખીશ. બેટર, પહેલાં કરતાં ઘણું ઓછું. કેટલા થયા વર્ડ, એપ્રોક્સ વર્ડ અહીંયા લખી દઉં. એકમાં 1 2 3 4 5, 1 2 3 4 5 ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 85 જેવા લખી શકું. અહીંયા કેટલા છે, આ લોકોએ લખીને નથી આપેલું ને કેટલા વર્ષ. ચલો આપણે ગણી લઈએ. એકમાં 1 2 3 4 5 6 7 8 9 10 જેવા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20 21 22 23 24 240 એક્ઝેક્ટ થયા. 80ની આસપાસ થઈ ગયા. ડન. હજી આ લાસ્ટ સેન્ટેન્સ જે છે એ વધારે છે. આ તમે કદાચ કાઢવો હોય તો કાઢી શકો છો, કેમ કે આ કંઈ જરૂરી નથી. આ સેન્ટેન્સ તમે કાઢી શકો છો, તમારા 80થી બી નીચે આવી જશે. બટ ઇટ્સ ઓકે, કોઈ રાખો તો બી કોઈ ઇશ્યુ નથી. થઈ ગયા તમારા, બધો આખો જીસ્ટ તમે સમજાવી દીધો. સમજ પડી હવે કેવા એક્ઝામ્પલ્સ કાઢવાના, નંબર્સ, ડેટ શું કાઢી નાખવાની, બધી ખબર પડી ગઈ. સીસીનો એક્ઝામ્પલ છે, આવું જ કંઈક આપણી એક્ઝામમાં આવશે. કીવર્ડથી બી ખબર પડી ગઈ. હવે આપણે એક ટાઇટલ લખવાનું છે સાહેબ. ટાઇટલ આપણે લખી દઈએ ડાયરેક્ટ. શું લખશું? ચેલેન્જીસ
એન્ડ યા તો એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત. બરાબર. યા તો આવું બી તમે લખી શકો ધ એક્ઝિસ્ટન્સ ઓફ એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત. યા તો હજી એક બેઝિક કહું, ઓવરકમિંગ ધ થ્રેટ્સ ટુ એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત. બીજું હજી કદાચ કોઈ લખવું હોય તો એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત, જે આપણે ઉપર જોયું કે ભાઈ એશિયાટિક થીસીસ સ્ટેટમેન્ટ આ છે, એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત. થ્રેટ્સ એન્ડ સોલ્યુશન્સ. આવું કંઈક લખી શકું. હા, થ્રેટ્સ એન્ડ સોલ્યુશન્સ. સિમ્પલ. 1 2 3 4 5 6 વર્ડમાં તમને, અને અહીંયા લખજો 6 થી 7 વર્ડમાં તમે લખી દો. 1 2 3 4 5 6 7 8. કોઈ વાંધો નહીં. આનાથી વધારે ના કરતા. 2 લાઈનમાં તો મોટા, મારી ઇંક મોટી દેખાય એટલે મોટા, બાકી 1 લાઈનમાં આવી જાય એવી રીતના આપણે લખશું. સિમ્પલ. જીસ્ટ ખબર પડી ગઈ. ટાઇટલ કઈ રીતના બનાવવાનું, કે જે બી કીવર્ડ હોય, કીવર્ડ શેના રિલેટેડ હતું, કે સૌથી પહેલાં એશિયાટિક લાયન ઇન ગુજરાત રિલેટેડ છે, ખાલી એશિયાટિક લાયન રિલેટેડ નથી. તો એશિયાટિક લાયન ઇન ગુજરાત, એમને થ્રેટ્સ અને એમને ઓવરકમિંગ. તો ઓવરકમિંગ ધ થ્રેટ્સ ટુ એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત, ઓવરકમિંગ ધ થ્રેટ્સ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ એશિયાટિક લાયન ઇન ગુજરાત, એવું તમે લખી શકો. ભાઈ એવું વિચારો કે ભાઈ ન્યૂઝપેપરમાં કદાચ આનું આર્ટિકલ આવે તો આપણે આવું કંઈક લખી શકીએ. હા, લખી શકીએ એવી રીતનું. ડન. હવે આપણે મેક્સિમમ પ્રેક્ટિસ લાઈવ લેક્ચરમાં આપણે એપ્લિકેશનમાં કરતા રહેશું, કે જેનાથી તમને આમાં ટેવ પડી જાય. ગુજરાતીમાં આ જ રીતે કરવાનું છે, કોઈ વસ્તુ અલગ નથી કરવાની. ગુજરાતીના હું તમને ક્વેશ્ચન્સ આપી દઈશ અને એ પણ આપણે ડિસ્કસ આપણે એપ્લિકેશનમાં કરશું. સિમ્પલ છે. આ રીતે કરવું જ પડશે તો માર્ક્સ વધારે મળશે. એની પ્લીઝ તમે ધ્યાન રાખો. આ જે તમારું ગાઈડ છે પ્રીસી રાઇટિંગની, આખી અપલોડ કરી દઈશ તમારામાં વિથ આ તમારે પહેલાં ટાસ્ક. આ ટાસ્ક કરશો તો તમારા માટે ડાયરેક્ટ ઇઝી લાગશે. જેમ મેં અત્યારે તમારી સામે સોલ્વ કર્યું એવી રીતના તમને ઇઝી લાગશે. ભલે ક્લાસ 1 2નું બી હોય, પછી તમારા માટે ઇઝી થઈ જશે. બટ પ્લીઝ પહેલાં આ બેઝિક નાના સ્ટેપ્સ સોલ્વ કરો. અત્યાર સુધી કોઈ શીખ્યા જ નથી તમે. હવે જઈને ક્યાંક કોક કહે છે કે સ્ટેપ 1 સ્ટેપ 2 હું 5 સ્ટેપમાં કરાવીશ ને 10 સ્ટેપમાં કરાવીશ ને. હવે જઈને લોકો ટ્રાય કરે છે કે આ રીતના શીખડાવું. કેમ કે ખબર પડી છે કે આવું હોય છે. બરાબર. અધરવાઇઝ તો શું થતું, કોઈએ આવા સ્ટેપ્સ કર્યા જ નહોતા ક્યારે બી, કોઈને ખબર જ નહોતી. હવે જેને આવડે છે એ આવી જ રીતના મેન્ટલ મોડલ બનાવે છે મગજમાં, કે ભાઈ પહેલાં આવું કરું, પછી આવું કરું, પછી આવું. હવે પણ મારા જેવા છે સર, કે જેને નથી આવડતું, તેને હું સ્ટેપ વાઇઝ લખી આપું. આના પછી લેટર રાઇટિંગ આવશે. લેટર રાઇટિંગ ઘણા લોકોએ ટ્રાય કરી હશે કે હવે હું સ્ટેપ વાઇઝ શીખડાવું, પણ અગેન હવે મેં શીખડાવ્યું છે સ્ટેપ વાઇઝ, મેં સ્ટાર્ટ કર્યું છે, તો હજી હું ટ્રાય કરીશ કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું શીખડાવું તો એનાથી એક લેવલ અબોવ લઈ જાઉં, એટલે બધા પાછા એ કોપી કરવાની ટ્રાય કરે. બટ એવું નહીં થાય કે જ્યાં સુધી અહીંયા હું લેક્ચર શીખડાવું છું એનાથી સારું તમે ક્યાંય બીજે શીખી લો. એવું કેમ કે બેઝિક્સથી હું કરાવવાની ટ્રાય કરું છું. ઇટ્સ નોટ કે હું જે કરાવું એ જ બેસ્ટ છે, બટ જે જરૂરી છે હું કરાવું. હવે આમાં કોકને કદાચ મારી લેંગ્વેજ ના બી સમજ પડે, ઇટ્સ ઓકે. તો આ તમે ટ્રાય કરો. આમાં જે બી ગુજરાતીમાં લખું છું એ રીતના વાંચો અને ટ્રાય કરો. થોડુંક મગજ ઘસવું જ પડશે. ડન છે. નેક્સ્ટ વાર આપણે મળીશું અગેન વિથ ન્યૂ ટોપિક, લેટર રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ, લેટ્સ સી. અને એના પહેલાં આપણો એપ્લિકેશનમાં એક સેશન હશે જે વર્કશોપ છે, કે ભાઈ લખવું કઈ રીતના, હાઉ ટુ રાઇટનો વર્કશોપ છે, કે ભાઈ ઇંગ્લિશમાં મારે કદાચ લખવું, આ સેન્ટેન્સીસ મારે જાતે બનાવવા હોય તો હું કઈ રીતના બનાવી શકું. એના પર તમને એક ટ્રેનિંગ આપવામાં આવશે, હેન્ડ્સ ઓન ટ્રેનિંગ હશે. તમે સાથે હું તમને કામ બી આપતો જઈશ કે હવે આ કરો, આ કરો, આ કરો. વર્ડમાંથી સેન્ટેન્સ, સેન્ટેન્સમાંથી પેરેગ્રાફ અને પેરેગ્રાફને લિંક કરો. આવી રીતના આખું શીખડાવીશ કે તમારું એસે રાઇટિંગથી લઈને પ્રીસી હોય કે ટ્રાન્સલેશન હોય કે ક્યાંય તમને તકલીફ ના પડે. ડન. તો આટલું કરી દેજો. આના પછીના પ્રીસી રાઇટિંગના જે પણ સીસીવાળું છે પ્રીસી રાઇટિંગ, એ તમારે મને લખીને મોકલવાનું છે ગ્રુપમાં. અને આના જે ટાસ્ક જે આપ્યા છે એ ટાસ્ક તમારે મને લખીને મોકલવાના છે ગ્રુપમાં. એના સિવાય આ પીડીએફ સિવાય બીજા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ એ બધું આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે, તો તમે ત્યાંથી એક્સેસ કરી શકશો. ચલો, થેન્ક યુ સો મચ. મળીએ પાછા.